એક બિઝનેસ 3 જનરેશન, પણ સવાલ એક જ, એ ચાલશે? 3 જનરેશન એક જ બિઝનેસમાં એક્ટિવ હોય તો માનવાનું કોનું? એક્સપિરિયન્સનું કે પછી નવી જનરેશન? કે જ્યાં કોઈ એક જ બિઝનેસને અલગ અલગ 3 જનરેશનના પ્રોસ્પેક્ટિવથી અલગ અલગ 3 એંગલથી સમજવાનો પ્રયત્ન કરશે. એમની કંપનીની શરૂઆત માત્ર 200 ગ્રામ ચાથી થઈ અને પૈસા 0. મલ્ટી ફેમિલી બિઝનેસ છે તો આપને એમ થશે કે આ શું કામ? ઈ બંનેનું જો બ્લેન્ડ થાય, મિશ્રણ થાય તો એની જે ક્વોલિટી બને એ 101% રાજાની પ્રીમિયમ ચા જેવી જ બને. ટી પ્રોડક્ટ લોકોના છે ને એક હું તમને કહું ઇમોશન સાથે જોડાયેલી છે. ટી બિઝનેસ છે ને, ટી બિઝનેસમાં ક્વોલિટી કન્સિસ્ટન્ટ રાખવી એ સૌથી મોટી ચેલેન્જ છે. એમનો અનુભવ અને અમારું એડ્યુકેશન એ જ આપણું ફ્યુચર ડિસાઈડ કરે છે. ત્યારે પાછું આખું ફરીસરથી બધું સેટ કરવું પડે. આ સ્કેલ પછી પણ ક્વોલિટી મેન્ટેન થાય છે? લેક્સમાં સેમ્પલ્સ આવતા હોય, એ સેમ્પલ્સમાંથી શોર્ટલિસ્ટ થઈ અને એની ચા બનતી હોય. આ આખી સક્સેસ જર્ની, એમની સંઘર્ષની જર્ની, એમાં કેટલા બધા પ્રોબ્લેમ આવ્યા. જ્યારે 4th જનરેશન આવે છે તો એ રૂલ તોડવા માટે નહીં, પણ ગેમ બદલવા માટે. When education and experience comes together, it becomes the future of business. આમાં એવું નથી કે જે એક્સપિરિયન્સ સારું હોય એનું લિકર સારું હોવું કમ્પલસરી છે. આજે ખાલી એક્સપિરિયન્સ નથી ચાલતો, 5 કિલો ચા લેવાના પૈસા નહોતા. કન્ઝ્યુમર ટ્રસ્ટ કરે છે. હાર્ડ વર્ક મારે કરવું પડે એમ છે, છૂટકો નથી. એમપી ટોક્સના એપિસોડમાં તમારા બધાનું સ્વાગત છે. કદાચ આખા ભારતમાં પહેલી વખત એમપી ટોક્સ આ પ્રયોગ કરવા જઈ રહ્યું છે. આ પ્રકારનો એપિસોડ અથવા આ પ્રકારનું પોડકાસ્ટ ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ કરી છે. કોઈ એક જ બિઝનેસ અને અલગ અલગ 3 જનરેશનની સાથે ડિસ્કસ કરશે કે એ બિઝનેસને કઈ રીતે બનાવ્યો, એમાં શું સંઘર્ષ આવ્યા અને સફળતા એ લોકો કઈ રીતે મેળવી. 1975 થી 2025 આવડી મોટી સફર એટલે કે એમના 50 વર્ષની બિઝનેસ લીગસીને અલગ અલગ 3 જનરેશન સાથે આજે ડિસ્કસ કરીએ. એમની પાસેથી ઘણી બધી વાતો જાણવા મળશે આપણે. સો પ્લીઝ વેલકમ વિથ યોર સપોર્ટ 3 ડિફરન્ટ જનરેશન ફ્રોમ રાજાણી ગ્રુપ, મિસ્ટર મુકેશભાઈ, શ્યામભાઈ એન્ડ માનુભાઈ. તમારા બધાનું શ્યામભાઈ એમપી ટોક્સના દર્શકો વતી હું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું કે આજે તમે તમારો કિંમતી ટાઈમ કાઢીને અમારા સ્ટુડિયોમાં તમે પધાર્યા. મતંગભાઈ, પ્રથમ તો આપને એમપી ટોક્સના દરેક પોડકાસ્ટ જોનાર અને આપને માનનાર લોકોને અહીંથી હું રાજાણી ગ્રુપ, રાજાણી પરિવાર વતી વંદન કરું છું. થેન્ક યુ માનવભાઈ અને શ્યામભાઈ. થેન્ક યુ થેન્ક યુ વેરી મચ. બહુ જ એકદમ એવો કોમન ક્વેશ્ચન જે કદાચ દરેકના દિમાગમાં હશે, ત્યાંથી જ આપણે શરૂ કરી કે જ્યારે કોઈ 3 મિત્રો હોય, એની ઉંમર પણ સમાન હોય, એક સેમ કોલેજમાં ભણતા હોય કે આસપાસમાં રહેતા હોય, કોઈ એક વાત ઉપર ત્રણેય મિત્રોનો જ ઓપિનિયન સેમ થતો નથી, મંતવ્ય અલગ હોય, તો આજે તમારી 3 જનરેશન કે જેમાં એજ ગેપ પણ 10 વર્ષ કરતાં વધારે છે, તો જ્યારે કોઈ કંપનીના ડિસિઝન લેવા કે કોઈ ફેમિલીના ડિસિઝનમાં કે કાંઈ પણ વસ્તુમાં તમે બેઠા હોય તો જો મંતવ્ય અલગ અલગ આવતા હોય એને કઈ રીતે તમે હેન્ડલ કરો છો? એટલે જો માતંગભાઈ, હવે આપણે આમાં 3 જનરેશન જ્યારે આવે છે તો સૌથી પહેલાં હું આપને સિનિયર જનરેશનની વાત કરું તો સિનિયર જનરેશને જે એ આખું એક્સપિરિયન્સ્ડ અને એમને આખું બિઝનેસને આ બ્રાન્ડ આખી ડેવલપ કરી છે. તો હું અત્યારે પહેલાં બિઝનેસ પર્સપેક્ટિવની આપને વાત કરું તો બિઝનેસ પર્સપેક્ટિવમાં જ્યારે અમારી 3rd જનરેશન અમે આવી, મિડલ જનરેશન, તો અમે એટલા ગ્રેટફુલ હતા કે ઓલરેડી અમારી પાસે એક એવો પ્લેટફોર્મ હતો કે જેને અમારે અહીંથી એક નેક્સ્ટ લેવલ સુધી, નેક્સ્ટ સ્ટેપ સુધી લઈ જવાનો હતો, જેમાં જેમ ડેવલપ થયા છે, જેમ એક નવો બિઝનેસ ડેવલપ થતો હોય તો એમાં ઘણા બધા ટીમ મોટી થતી હોય, ઘણા બધા ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ કરવાના હોય, તો એ પ્રમાણે ધીમે ધીમે જ્યારે અમારી જનરેશન આવી તો અમારી પાસે એક પ્લેટફોર્મ હતો, તો અમારે એને નેક્સ્ટ લેવલે લઈ જવાનું હતું. અને જ્યારે નવી 4th જનરેશન આવી તો 4th જનરેશન જ્યારે આવે તો એમનું જે પેશન હોય, એના જે નવા અને ઇનોવેશનવાળા આઈડિયાઝ હોય તો એને બી અમારે એમાં કંપનીમાં ઇન્કોર્પોરેટ કરવાના, બિકોઝ બધાનો હેતુ એક જ છે. આજે બધાનું બિઝનેસ ગ્રો કરવું અને એક્સપાન્ડ કરવું એ જ એક હેતુ છે. તો જ્યારે 3 જનરેશનને ભેગું કરવા માટે તમે કીધું કે બધાના અલગ અલગ થોટ્સ હોય તો એ તમે કઈ રીતના કરો,
તો અમારા વેલ્યુઝ જે અમારી સંસ્કાર કે જે બિઝનેસના એથિક્સ હોય કે વેલ્યુઝ હોય એ બધામાં કોમન છે. એટલે જ્યારે બી કોઈ બી બિઝનેસ ડિસિઝન લેવાનું થતું હોય તો એક બધા સાથે મળી અને પોતપોતાના જે વ્યૂઝ હોય એ બધા રજૂ કરતા હોય અને એમાંથી પછી કંપનીનું જે કંપની માટે જે વધારે બેનિફિશિયલ હોય એ પોઈન્ટને ધ્યાનમાં રાખીને અમે કોઈ બી નવો શ્યામભાઈ એમાં એવું થતું હોય કેટલી વાર કે સ્પીડ વધઘટ હોય. સપોઝ બે ભાઈ હોય, એક ભાઈ વધારે સ્પીડથી ગ્રો કરતો હોય અથવા કરવું હોય તો આજ માનવભાઈ છે 4th જનરેશન, તો એ ફર્ધર સ્ટડી કરીને આવ્યા છે, તો કેટલી વાર એની સ્પીડ વધારે પણ હોય, ઓછી પણ હોય. તો આ વસ્તુને મેનેજ કરવી સેમ પ્લેટફોર્મ ઉપર એ ડિફિકલ્ટ ના થાય? અમારે એક બેનિફિટ છે, ફેમિલીનો રૂલ છે કે જે વસ્તુ ફેમિલીના ડીએનએમાં છે ને કે ભાઈ આપણા વેલ્યુઝ છે એમાંથી તમે અબાઇડ કરતા હોય, એટલે એ પૈકીના જેમ કે આપણે હાર્ડકોર ડિસિઝન્સ હોય, લોંગ ટર્મ ડિસિઝન્સ હોય, એ અમે બધા સાથે મળીને લેતા હોય. પછી આપણે એક ડિસિઝન લેવાઈ ગયું મીટિંગમાં, પછી પ્લાન્ટ કોણે સંભાળવો એ એક ડિસાઇડ થઈ જાય. પછી એમાં આગળ કઈ રીતે ચાલવું ને એ જ વ્યક્તિએ ચાલવાનું હોય. બીજા બધા થોટ્સ આપે એમના, પણ એમાં પછી એમનું કંઈ ઓલું ના હોય, એ સિંગલ પર્સન જ આગળ કંપનીનું બધું લઈ જતા હોય, એ પ્લાન્ટ એ સેટઅપ કરે. મતંગભાઈ, એમાં સૌથી પહેલી વાત એ છે કે મારા ફાધરને અમે 5 જ્યારે ભાઈઓ હતા ત્યારે બી 2 જનરેશન થઈ ગઈ. ત્યારે મારા ફાધરે અને મારા મોટા ભાઈએ એક વાત અમને પાયામાંથી સમજાવી છે કે કોઈ બી ડિસ્કશન કે ચર્ચા થાય એ કોઈને હરાવવા માટે નથી હોતી, આગળ વધવા માટે હોય છે. એટલે એમની પાસે જે નોલેજ છે એનો ઉપયોગ અમે કરીએ, અમારી પાસે જે અનુભવ છે એનો ઉપયોગ એ કરે. પછીની જનરેશન આવી છે તો એની પાસથી હું બી કરું કે મારા બીજા ભાઈઓ છે એ બી કરે, એટલે કે અમારી જનરેશન જે 2nd જનરેશન છે એ બી કરીએ, 3rd જનરેશન છે એ બી કરે. અને જે રીતના રિસ્પેક્ટ 4થી જનરેશન 3rd ને આપે છે, 2nd ને આપે છે અને 1st ને ફોટામાં આપે છે, એ સંસ્કાર જો કાયમી રહે તો એ પરિવારને કોઈ દિવસ કે એ ગ્રુપને ગ્રો સિવાય કોઈ જગ્યા ન રહે. બહુ જ સાચી વાત કરી. આમાં હું એક મારો એક્સપિરિયન્સ શેર કરું કે આ તો ડિસિઝન મેકિંગ માટેનો જે આપનો પોઈન્ટ હતો એના માટેની વાત, પણ 3 જનરેશન સાથે વર્ક કરવાનો જે એના ઘણા બધા પ્રોઝ બી છે, એના બેનિફિટ્સ બી છે. લાઈક ફોર એક્ઝામ્પલ, આજે આપણે કોઈ બી નવું બિઝનેસ કોઈ સિંગલ ઓનર સેટઅપ કરતા હોય તો એની પાસે એક એવી ટીમ હોવી જોઈએ, દરેક ડિપાર્ટમેન્ટમાં એવા કોર મેમ્બર હોવા જોઈએ કે જેની ઉપર ટૂંકમાં ઇટ્સ અ ટાઈમ ટેકિંગ પ્રોસેસ. વેરએલ્સ જ્યારે ફેમિલી ઓન બિઝનેસ હોય તો એક આપને ટ્રસ્ટ હોય કે મારી એક્સપર્ટીઝ, મારું જે ડિપાર્ટમેન્ટ છે, હું મારા ડિપાર્ટમેન્ટમાં 100% આપીશ તો એ 100% રિઝલ્ટ બોલવાનું છે. ને બીજા ડિપાર્ટમેન્ટ હી નોઝ અબાઉટ બિઝનેસ, એને બિઝનેસનું નોલેજ હોય, બટ એટલું ટેન્શન ન હોય કે ચાલો ત્યાં ભાઈ છે ને કે એ સંભાળી લે. એક ઓલું પેલું હોય, ડિસ્કશન મ્યુચ્યુઅલી અગ્રી થઈને થતું હોય, પછી એક એમની ઉપર ટ્રસ્ટ બી મૂકવો પડે. તો એમાં હું એક વાત એડ કરું કે હું જ્યારે શરૂઆતમાં જોઈન થયો હતો તો મારે એક એવો એક્સપિરિયન્સ થતો કે અમુક બિઝનેસનું પ્રોસેસ હોય કે પ્રોડક્ટની નોલેજ હોય કે કાંઈ પરચેસ કરવાનું હોય તો અમુક નેગોસિએશન કરવાનું હોય, તો એ મારે કાકા છે કે ડેડ છે કે મોટા ભાઈ હોય એમની પાસેથી શીખવું પડે. તો એવી જ રીતના ટેકનોલોજી રિલેટેડ કે એવું કંઈ હોય તો એ મારે એમને શીખવાડવાનું હોય. કાંઈ બી નવું સોફ્ટવેર હોય, સિસ્ટમ હોય કે કોઈ મશીનરી રિલેટેડ કાંઈ હોય તો એ અમારે એમને શીખવાડવાનું હોય. તો એ જે એક્સપિરિયન્સ છે એ આપણે કહી શકીએ સપ્લાય ચેન ઓફ સ્કિલ્સ. બરોબર. હા, તો બિઝનેસ પર્સપેક્ટિવથી હું એમની પાસે નોલેજ લઉં, ટેકનોલોજીકલ રિલેટેડ એ લઈ, તો એ બી બહુ એક સારું એક પાવરફુલ કહેવાય. powerful. જ્યારે આપણાથી મોટી ઉંમરના કોઈ વ્યક્તિને આપણે જો કંઈ શીખવાડવાનું થાય ત્યારે ઘણી વખત એવું થતું હોય ને કે ભાઈ કેમ મોટાને કેવું, પણ જો એટલા બધા ઓપન ટુ ફીડબેક હોય તો એક તમારો પ્લસ પોઈન્ટ કહેવાય આખા ગ્રુપનો. એમનો અનુભવ અને અમારું એડ્યુકેશન એ જ આપણું ફ્યુચર ડિસાઇડ કરે છે. વાહ. એમાં મદનભાઈ, અમારી આપણે ચા, અગરબત્તી, મસાલા, માચીસ, મુખવાસ, સાબુ અને આપની બધાની શુભેચ્છા હશે તો ઘણી બધી પ્રોડક્ટ આવશે. પણ ચામાં મેઇન જે ક્વોલિટી હોય ને, એટલે અમે હસવાની ભાષામાં એમ કહીએ કે ભાઈ જે નવી જનરેશનનો ભણતર અને જૂની જનરેશનનો અનુભવ, એ બંનેનું જો બ્લેન્ડ થાય, મિશ્રણ થાય તો એની જે ક્વોલિટી બને એ 101% રાજાની પ્રીમિયમ ચા જેવી જ બને. વાહ, જોરદાર.
અને કદાચ આખું ગુજરાત અને ભારત આ ટેસ્ટ માણે જ છે અત્યારે અને હજુ માણતા રહેશે વર્ષો સુધી. આપણે બિઝનેસની જ વાત તમે કરી છે તો એકદમ બિગિનિંગ થી લઈ ઘણી બધી વાતો કરવાના છે. તો જ્યારે શરૂઆત કરી 1975 તો ત્યારે કઈ રીતે શરૂઆત થઈ, ચા બિઝનેસને તમે ફર્સ્ટ પ્રોડક્ટ તરીકે કઈ રીતે પસંદ કર્યું, એના કોઈ કારણ હોય તો એ શરૂઆતથી વાત કરીએ. અમે ચાના બિઝનેસમાં મારા ફાધર એક બહુ અમારા જામજોધપુરની અંદર હજી આજની તારીખે બી જુનાગઢમાં છે અને બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ બચુલાલ નાગજીભાઈ પટેલ, જે અમારા માટે સન્માનીય વ્યક્તિ છે. ઓકે. કે મારા ફાધરને 5 કિલો ચા લેવાના પૈસા નહોતા, એટલે કે ભાઈ હું ચા લઈ અને એના નાના નાના પેકિંગ કરી ત્યારે 250 ગ્રામ ને એ બધું કરતા બી નાની નાની 25 ગ્રામના 20 ગ્રામના, કારણ કે ત્યારે પેકિંગ ચાનું ચલણ જ નહોતું, એ ટાઈપનું બધું હતું. એટલે એ સમયની અંદર એમણે 5 કિલો ચા મારા ફાધરને, એટલે મારા ફાધરનું અને અમારું વિરલા સૌજી એટલે બહુ વ્યક્તિ તરીકે અને પરિવાર તરીકે મારા દાદા મરજાદી એટલે કે વૈષ્ણવ હતા, એટલે ખૂબ સારું નામ. પણ આજે શું છે કે ઉધાર દેવું એ તો બહુ તકલીફ હોય, એટલે મારા ફાધરે કીધું કે મને 5 કિલો ચા આપો, હું સાંજના એ વેચાઈ જશે તો તમને પૈસા આપી દઈશ. એટલે એમણે કીધું કે નહીં, કાંઈ વાંધો નહીં ગોધુભાઈ, મારા ફાધરનું ગુલામનું નામ ગોધુભાઈ હતું, એટલે કે ગોધુભાઈ કોઈ વાંધો નહીં લઈ જાઓ. એ જ દિવસે 5 કિલો ચા વેચાઈ ગઈ અને સાંજના એને જઈને પૈસા આપી દીધા. એટલે કે બીજી 5 કિલો આપો છો ને, તો એ કે 5 કિલો નહીં, તમે ત્યારે ચાની પેટી આવતી, એ કે ગોધુભાઈ તમે એ કે આ પેટી લઈ જાઓ, એટલા માટે કે પેટીના ખાલી પૈસા બી તમને નફામાં રહેશે. હા. હવે જે ગણ એમણે કર્યો હોય એ કોઈ વ્યક્તિએ ભૂલવો ન જોઈએ. અને અમે આજની તારીખે બી એમની એક વયોવૃદ્ધ વ્યક્તિ વલ્લભભાઈ છે, હજી બી અમને ક્યારે બી અમારા દરેક પ્રસંગમાં, એમના દરેક પ્રસંગમાં અમે હોઈએ, પણ એક સન્માનીય વ્યક્તિ તરીકે. એટલે 1975માં આ રીતના ધીરે ધીરે આજે 30 કિલોની પેટી છે તો 15 કિલોના પડીકા કરીને હું જાઉં ગામડે અને 15 કિલોના તું પડીકા લઈ જા, અને એમ કરતા કરતા, અને એમાં શું છે કે મારે બી ભણવું ન હોય, લોકો કે ને કે દોડવું હોય ને ઢાળ મળ્યો, એટલે મોટા ભાઈને બી કે દરેકને ભણતી વખતે, કારણ કે અને એમને બી એટલું બધું સંઘર્ષ કર્યો છે મારા ફાધરની સાથે રહીને. અમે આજે આનંદથી કાંઈ બી મજાથી જીવીએ છીએ, કારણ કે હું આમ સમજીએ તો હું પછી 78માં 79માં બોમ્બેથી ભણી, ત્યાં બી હું અમારી જ્ઞાતિની હોસ્ટેલની અંદર ભણતો, પછી કેસી કોલેજમાં ભણતો અને 12મું ધોરણ કરી અને હું આવ્યો. પછી બીજા ભાઈઓ બી ધીરે ધીરે જોઈન્ટ થતા ગયા, એટલે પછી તો શું છે કે એક વ્યક્તિ 1 ગુણી ઉપાડી શકે અને 5 વ્યક્તિ આવી જાય એટલે 5 ગુણી ઉપડી શકે. એટલે ધીરે ધીરે, અને પછી એક વખત તો 5 કિલો આપી એટલે એને એક પેટી આપવાનું મન થયું, અને એનું પછી મથકો જ્યાં હતા ત્યાં ડાયરેક્ટ લાઈન, કે પછી એક પ્રમાણિક કે સજ્જન માણસ હોય એટલે કે ગોધુભાઈ તમે હવે અત્યારના સરસથી મહિને 40 પેટી વેચો છો, તો હું જ્યાંથી લઉં છું ત્યાંથી તમે અમદાવાદથી, ને પછી સારા માણસોનો સપોર્ટ મળતો જાય, એટલે સારા માણસોની સંગત હોય, એટલે એમ ધીરે ધીરે પછી અમે 1975માં ફૂલ ચાનો બિઝનેસ ચાલુ કર્યો, 78માં હું જોઈન્ટ થયો, પછી બીજા ભાઈઓ આવવા માંડ્યા. એમ કરતા કરતા 83માં અમે પેલી ઓફિસ, હજી અમારું ફેમિલી તો જામજોધપુર જ હતું, અમે રોજ દર શનિવારે જતા. પછી બાપુજી કે હવે ક્યાંક આપણે જુનાગઢની અંદર એ બાજુનો વેપાર ધીરે ધીરે ડેવલપ થાય છે, એટલે અમે 83માં જુનાગઢ આવ્યા, પેલી ઓફિસ અમે કરી. એટલે 91માં અમે પૂરેપૂરું અમારું ફેમિલી આવી ગયું. તો શ્યામભાઈ, તમે જ્યારે કંપની જોઈન કરી એ સમયનો તમારો એક્સપિરિયન્સ કેવો હતો? પેલું હોય ને કે અમુક પૂર્વધારણા આપણા મગજમાં હોય કે જ્યારે હું બિઝનેસ જોઈન કરું છું તો આવું થશે, હકીકતમાં જોઈન કરો ત્યારે એવું બને કે એવું કાંઈ ન થતું, એથી બહુ સારું થતું હોય. તો એ આખો એક્સપિરિયન્સ તમારો જોઈનિંગ ટાઈમે કેવો હતો કંપનીને? મેં ફૂલ ટાઈમ બિઝનેસ જોઈન કર્યું છે 2015માં, પણ આમ જોવા જાઉં તો મારું ગ્રેજ્યુએશન જુનાગઢમાં જ કર્યું છે, CL કોલેજમાં. તો ત્યારે અહીંયા શું છે કે કોલેજે રેગ્યુલર જવાનું ના હોય, એટલે ક્લાસીસ ને એવું બધું જે હોય એ બપોર સુધી કમ્પ્લીટ કરી, પછી બપોર પછીનો જે મારો પીરિયડ રહેતો એમાં મેં અમારે છે ને
ત્યાં માંગનાથ રોડમાં અમારે અને પંચાટેડી ચોકમાં અમારા 2 ડેપો હતા. તો ત્યારે બપોર પછીના ટાઈમમાં હું ત્યાં ડેપો ઉપર વિઝિટ કરતો અને ત્યાંથી ઘણું બધું મને જાણવા મળ્યું, શીખવા મળ્યું. બિકોઝ હું કસ્ટમરના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવ્યો. એટલે કસ્ટમરના પ્રેફરન્સ શું છે, એના બાઇંગ પરસેપ્શન્સ શું હોય, એની ડિસિઝન મેકિંગ કેના આધારે લેતા હોય. એટલે ઘણું બધું શીખવા મળ્યું. એટલે એ જ રીતના ડેપોમાં જતો. પછી મેં મોટા પપ્પા જેમ કીધું, માનવના દાદા મારા મોટા પપ્પા, એમની સાથે મેં ઘણું બધું ટાઈમ લેબોરેટરીમાં ટી ટેસ્ટિંગમાં ફાળવ્યો, જેથી કરીને ત્યાંથી બી મને ઘણું એવું શીખવા મળ્યું. એટલે એ રીતના મલ્ટિપલ ડિપાર્ટમેન્ટ, એટલે એ રીતના બિઝનેસ જોઈન તો મેં 2009 કે 10થી જ કરી લીધું હતું, બટ એ પાર્ટ ટાઈમ હતું. 2015થી ફૂલ ટાઈમ કરી નાખ્યું. અનઓફિશિયલી એટલું બધું નોલેજ લીધું કે જેમ ગ્રાઉન્ડ લેવલનું કીધું કે કસ્ટમરના સીધે ટચમાં હોવું એ હકીકતમાં મોટી વાત છે. મનોભાઈ, તમે સ્ટડીઝ મુંબઈ પૂરું કર્યું અને જ્યારે જોઈન કર્યું ત્યારે ઓવરઓલ આખી શું ગ્રુપની, રાજાની ગ્રુપનું કઈ પોઝિશન ઉપર હતા અને ત્યારે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ત્યારે કીધું એમ અમે લાસ્ટ કેમિકલ્સ ઇન્ટ્રોડ્યુસ કરી દીધું હતું. પછી હું આવ્યો પછી કોલ્ડ સ્ટોરેજ છે કે સ્પાઇસીસનું પણ આપણને સ્ટોરેજ માટે રિક્વાયરમેન્ટ રહેતી હોય, અને એક બીજા સર્વિસ સેક્ટરમાં પણ આપણે એક્સપાન્શન કર્યું. અને જગોરા કરીને ડિયોડ્રન્ટ કોસ્મેટિક્સ ની અંદર લોન્ચ કર્યા છે. અને બાકી ઈ કોમર્સ છે, ક્વિક કોમર્સમાં હાર્ડલી પાર્ટિસિપેશન, ક્વિક ઈ કોમર્સમાં એ બધું ચાલતું રહે, એ બધું કરતા. પેલી 30 પીટી ડિસ્કશનમાં શ્યામભાઈ એવું લાગે છે મને કે આટલી બધી પ્રોડક્ટ છે, તો એ જાણવાનું મને હવે સહજ આમ અંદરથી ઓલું થઈએ કે આખા રાજ્યની ગ્રુપમાં, આખા પોર્ટફોલિયોમાં ટોટલ પ્રોડક્ટ કેટલી છે અથવા કઈ કઈ કેટેગરીમાં તમે લોકો છો? બિટવીન 5 કંપનીઝ અમે છે ને 7 પ્રોડક્ટ્સ, 7 કેટેગરીઝ, 60 પ્રોડક્ટ્સ અને 700 પ્લસ SKUs છે. ઓ વાવ, 700 SKUs 700 SKUs અને ડિફરન્ટ 7 કેટેગરીમાં. એ 7 કેટેગરીઝમાં 60 પ્રોડક્ટ્સ અને 700 પ્લસ SKUs. તો મને લાગતું નથી કે જુનાગઢ કે ગુજરાતના રેર એવા ઘર હશે જ્યાં કારણ કે કાંઈક ને કંઈક તો યુઝ કરતા જ હોય. કાં તમારું ડિટર્જન્ટ યુઝ કરે, કાં ચા પીવે, કાં કાંઈ ને છેલ્લે મુખવાસ તમારો યુઝ કરતા હોય. અને હવે કાંઈ નથી તો છેલ્લે માનવભાઈ હમણાં વાત કરી પરફ્યુમ. મને એવું લાગે થોટ પ્રોસેસમાં આપણે બિઝનેસમેન હોય, પ્રોડક્ટ આઈડેન્ટિફાઈ કરતા હોય કે હવે શું કરશે. તમે કદાચ એવું કર્યું કે સવારે ઉઠતા માણસ જે યુઝ કરે છે કે અગરબત્તી કે સાબુ કે ત્યાંથી શરૂ કરીને સાંજે સુવા સુધીનું ઓલમોસ્ટ હોમ અપ્લાયન્સનું બધું લઈ લો. ઓલમોસ્ટ. પણ હવે અમારું વિઝન છે કે અમે કોઈ બી કિચન કે હાઉસ હોલ્ડમાં ટોટલ વપરાતી વસ્તુમાં અમે ઇન ફ્યુચર આવી જાય એવો અમારો કંપનીનું એક વિઝન છે કે દરેક પ્રોડક્ટ્સમાં અમે સર્વ કરી શકીએ. આપણે જોઈએ તો ટીની વાત કરી અને કદાચ તમારા આખા પોર્ટફોલિયોમાં વધારે કે લીબર આઈ થિંક કે જે તમારું બ્રાન્ડિંગમાં સૌથી વધારે હેલ્પ કરે ટી છે. હા, પાયલટ છે. તો ટી રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન થતા જ હોય બધા વ્યુઅરને કે જે એનું ક્વોલિટી કન્સિસ્ટન્સી માટે આજ પેલું કહે ને કે ભાઈ જેને આપણે ગામડામાં એવું હોય કે હું આ જ નંબરની ચા પીઉં છું, હું આ પીઉં છું. હવે જો એની ચાની ભૂકી બદલે તો જે રેગ્યુલર ટી લવર હોય એને ખ્યાલ આવી જાય. ઓકેશનલી પીતા હોય કદાચ મે બી ખ્યાલ ન આવે. તો એ કઈ રીતે ફિનોમિના હોય, એકચ્યુઅલી એ વર્ક કરે કે જ્યારે તમે ક્વોલિટી બદલતી હોય તો કઈ રીતે એનું આખું હોય? ટી પ્રોડક્ટ છે ને, ટી પ્રોડક્ટ લોકોના છે ને એક હું તમને કહું ઇમોશન સાથે જોડાયેલી છે. લોકોને શું છે કે સવારની એની ચા જો ફરી જાય ને તો એનો દિવસ આખો ખરાબ. એક્ઝેક્ટ હું એ જ પૂછવા માંગતો હતો. તો ટી બિઝનેસ છે ને, ટી બિઝનેસમાં ક્વોલિટી કન્સિસ્ટન્ટ રાખવી એ સૌથી મોટી ચેલેન્જ છે. અને ટી બ્લેન્ડિંગ એક ટાઈપનું છે ને એક આર્ટ છે, સ્કિલ છે, એક આર્ટ છે. અને જે એક્સપિરિયન્સના બેઝ ઉપરથી જ તમે ડેવલપ કરી શકો. એના કોચિંગ ક્લાસીસ ને એવું બી બધું થાય છે, બટ ટી એ જે એક્સપિરિયન્સ જે લર્નિંગ આપે ને એ ધેર ઇઝ નથિંગ, એના જેવું બેસ્ટ એકેય નથી. તો ટીની ક્વોલિટી કન્સિસ્ટન્સી માટેનું અમારે કઈ રીતનું પ્રોસેસ આખી હોય છે કે અમારે બ્રોકર્સ દ્વારા અને પ્રાઇવેટમાં ને સેલ ઓપ્શન્સ દ્વારા અમે ટીનું બાઇંગ કરતા હોય. અને એ બાઇંગ કરવા પહેલાં અમારી પાસે છે ને અલગ અલગ એરિયાઝમાંથી, જેમ કે આસામ છે, સિલિગુરી, કલકત્તા, ત્યાંથી સેમ્પલ્સ આવતા હોય. તો એ સેમ્પલ્સનું અમે એક સેમ્પલ્સનું ટેસ્ટિંગ કરતા હોય, જેમાં એના અલગ અલગ પેરામીટર્સ હોય ચેકિંગ માટેના.
તો એ અલગ અલગ, જેમ કે લાઈક લિકર થઈ ગયું, ટેસ્ટ થઈ ગયું, અપિયરન્સ થઈ ગયું, ઇન્ફ્યુઝન થઈ ગયું, આ બધા પેરામીટર્સ ઉપરથી અમે ટીના ટેસ્ટિંગ કરતા હોય. એન્ડ જ્યારે પરચેસિંગ કર્યા પછી જ્યારે બી મટીરિયલ અમારી પાસે આવે ત્યારે એ જે સેમ્પલ હોય એ સેમ્પલની સાથે અમે જે મટીરિયલ રિસીવ થયું છે એનું વેરિફિકેશન બી કરતા હોય કે જે પરચેસ થયેલું હોય એ જ મટીરિયલ છે કે નહીં. યસ, એટલે એનું વેરિફિકેશન કરતા હોય અને એના અકોર્ડિંગ ટુ જે પ્રોસેસ હોય એ પ્રમાણે એનું સ્ટોરેજ થતું હોય. અને બ્લેન્ડ ટી ટેસ્ટિંગ કર્યું હોય છે તો ટી બ્લેન્ડિંગ થઈ શકશે. એટલે ટી ટેસ્ટિંગ કર્યું હોય તો એ ટી બ્લેન્ડિંગમાં એવરી બ્લેન્ડ જે અમારું જે બ્લેન્ડ જે ફોર્મ્યુલેશન હોય એ અમે કન્સિસ્ટન્સી એવરી ટાઈમ આપી શકીએ. એને મતંગભાઈ વધુ સારી રીતના આપણે સમજી શકીએ ને તો ચા ટેસ્ટિંગ એ બહુ હાર્ડ સબ્જેક્ટ છે. શું કામ કે ચા જ્યારે બને છે ત્યારે લીલું પાંદડું છે, હા, અમારી પાસે આવે છે ત્યારે બ્લેક છે, ઓકે. બનાવનારની પાસે જ્યારે પહોંચે છે ત્યારે એ લાલ બને છે. દાખલા તરીકે ABC 3 કેટેગરી હોય ચાની. તમારે અંદર ઇન્ટરનલી કેટેગરી પાડવી પડે કે એક પ્રીમિયમ સેગમેન્ટ હોય, એક ઇકો ફ્રેન્ડલી, પોકેટ ફ્રેન્ડલી જે હોય એ કહી શકીએ. ABC 3 કેટેગરી હોય તો એ ત્રણેય કેટેગરીને કન્સિસ્ટન્ટ જાળવવા માટે ઘણી બધી એફર્ટ્સ તમારે લેવી પડતી હોય. તમે ઓપિનિયન્સની વાત કરી તો એક્સપિરિયન્સના આધારે તમને ઓપિનિયન્સ ઉપર ધ્યાનમાં આવી જાય કે આ નબળી છે કે આ સારી ક્વોલિટી છે. એમાં એવું નથી કે જે ચાનું અપિયરન્સ સારું હોય એનું લિકર સારું હોવું કમ્પલસરી છે. એના માટે અપિયરન્સ બી જોવું પડે, લિકર બી જોવું પડે અને ઇન્ફ્યુઝન બી ચેક કરવું પડે. ઇન્ફ્યુઝન મીન્સ વોટ? ઇન્ફ્યુઝનથી આપણે એ જે ચા હોય ને એનું કીપિંગ લાઈફની ખ્યાલ આવે કે એ કેટલા ટાઈમ સુધી એની સારી ક્વોલિટી એની સ્ટ્રેન્થ પકડી રાખશે. એટલે અને લિકરમાં આપણે ટેસ્ટ જોતા હોય, એની જે બ્રિસ્કનેસ હોય એ જોતા હોય. એટલે ઘણા બધા પેરામીટર્સ હોય કે ખાલી એક અપિયરન્સના બેસિસ ઉપર સિલેક્શન ના થતું હોય. ટૂંકમાં આજે એમપી ટોક્સના બધા વ્યુઅરને ખ્યાલ આવશે કે જે ચા આપણે રેગ્યુલર ખાલી પી જ છીએ એ ચા મેન્યુફેક્ચરિંગ પાછળ કેવડી બધી એફર્ટ લેવી પડે. તમે જ્યારે લેબોરેટરી જ્યારે ટેસ્ટિંગ થતું હોય ને સેમ્પલ્સનું, તો એ તમે કોઈ બી એક લેમેન પર્સન જાય ને તો એના માટે બધી ચા ગોલ્ડન કલર છે અને બધી ચાની ભૂકી કાળી કલર છે. પણ ઈ ગોલ્ડનમાં શું ડિફરન્સિએશન છે, ઈ બ્લેકમાં શું ડિફરન્સિએશન છે, માતંગભાઈ બીજું કે કોઈ બી બીજી ચીજને તો હજી લેબોરેટરીમાં ટેસ્ટ થઈ શકે, આ તો માનવ લેબોરેટરીમાં જ ચેક થાય. ટેસ્ટ ખ્યાલ ટેસ્ટિંગ ખ્યાલ આવે. બરોબર છે કે મારું લોહી છે એ ચેક કરવું હોય તો થઈ શકે. એના પેરામીટર મશીનમાં પણ સેટ થાય. આમાં તો કોઈ આ હ્યુમન પર્સનના ટંગ ઉપર જ ટેસ્ટ થાય એના જેવી વસ્તુ કોઈ મશીન તો પોસિબલ હશે જ. પોસિબલ નથી. એનું એનું કટ એનું કટ ને એ બધું પોસિબલ છે પણ એનો જે ટેસ્ટ આવે છે એ પોસિબલ નથી કે કોઈ આપણું જે બ્લેન્ડ બનાવવું છે ને ઈ તો જે આપણું ફોર્મ્યુલેશન હોય 100% human customization થી જ. અને માતંગભાઈ એવરી ડે પરચેસ સિઝનમાં 1 લાખ લેક્સમાં સેમ્પલ્સ આવતા હોય, એ સેમ્પલ્સમાંથી શોર્ટલિસ્ટ થઈ અને એની ચા બનતી હોય, એના અપિયરન્સ, એના ફ્યુઝન બધી વસ્તુ ચેક થાય અને એમાંથી અમે પરચેસ કરીએ છીએ. જબરજસ્ત. બહુ આખું ટૂંકમાં એકદમ ડેપ્થમાં આપણે ગયા, કારણ કે ઘણી બધી એફર્ટ્સ લેવી પડે કોઈ એક પ્રોડક્ટને કન્સિસ્ટન્ટ જાળવવા માટે. યસ. તમે સૌથી ન્યૂ જનરેશન 4th જનરેશનમાં છો અને અત્યારે સમજો ને કે એવરી 5 વર્ષે બિઝનેસના એસ્પેક્ટ જે વર્ટિકલ હોય એ ચેન્જ થતા હોય. 2015-16માં જે રીતે બિઝનેસ ચાલતો 20-22માં એમ નથી ચાલતો. 25નું વર્ટિકલ સાવ અલગ છે ને મે બી 2030માં અત્યારે જે ચર્ચા કરી છે આમાંનું કાંઈ વર્ટિકલ નહીં હોય. તો બ્રાન્ડિંગ એક એવી વસ્તુ છે જે દરેક શું કહેવાય પોઈન્ટ ઓફ એંગલથી એ દરેક પ્રોડક્ટમાં નેસેસરી એનો રોલ હોય જ છે અને બહુ મોટો રોલ આઈ થિંક મને એવું લાગે છે કોઈ પણ કંપનીમાં બ્રાન્ડિંગનો હોય છે. તો તમે આ જ પાર્ટને જ્યારે અંકલની હતા તે સમયગાળો અલગ છે, ત્યારે બ્રાન્ડિંગને એટલા રિસોર્સિસ નહોતા. હવે જ્યારે આપણે 2025માં આપણે વાત કરીએ છીએ તો આખા ઘણા બધા એંગલથી સોશિયલ મીડિયા આ તે ઘણું બધું બ્રાન્ડિંગ માટેનું છે. એ બે એંગલ વચ્ચેનું તમને બ્રાન્ડિંગમાં જ્યારે રાજાણી ગ્રુપને જ્યારે બ્રાન્ડિંગની નીડ પડી કે પહેલાં વેલનો નહોતું જ નહીં, 1970થી તમે જર્ની સ્ટાર્ટ કરી, 75થી પછી 80 થયું, 85 થયું, તો એ આખી બ્રાન્ડિંગની એકની જર્નીમાં કેવા એક્સપિરિયન્સ રહ્યા. અત્યારે આપણી પાસે લોટ્સ ઓફ રિસોર્સિસ છે, તો હવે તમે શું ટ્રાય કરશો અથવા અત્યારે કરો છો બ્રાન્ડિંગ માટે, અને અંકલની શું કરતા, અને તમારી દ્રષ્ટિએ રાજાણી ગ્રુપમાં બ્રાન્ડિંગનો રોલ કેવડો? જી, પહેલાં હું તમને કહી દઉં કે જે પહેલાંનું માર્કેટિંગ હતું તો એ ખાલી પ્રિન્ટેબલ્સ જ હતું. અત્યારે આપણી પાસે બહુ બધા સોર્સિસ થઈ ગયા છે. ટીવીસી પણ હવે જૂનું થઈ ગયું છે, હવે ઓનલાઈન છે.
માર્કેટિંગમાં બહુ બધું બ્રાન્ડિંગમાં અત્યારે રિસર્ચ અને બહુ આગળ વધી ગયા છે. એટલે કોઈ પણ બ્રાન્ડ માટે, કોઈ પણ પ્રોડક્ટ માટે બ્રાન્ડિંગ સૌથી મહત્ત્વનું હોય છે. પણ કે એ જ આપણું ટ્રસ્ટ, એક કન્ઝ્યુમર ઉપરનો, બ્રાન્ડ ઉપરનો ટ્રસ્ટ, અને એ જ આપણી કંપનીની લેગેસી ડિસાઇડ કરે છે. આજે તમે જે બ્રાન્ડિંગમાં દેખાડશો એની ઉપર જ કસ્ટમર પહેલી વાર આપણી પ્રોડક્ટ ચોઇસ કરશે. બીજી વાર આવવાનો જ છે, પણ કે આપણી ક્વોલિટી છે, પણ પહેલી વાર તો બ્રાન્ડિંગ રોલ પ્લે કરે છે. એમાં બ્રાન્ડિંગ એટલે ટીવીસી આવી ગયું, હોર્ડિંગ્સ આવી ગયા, માર્કેટિંગ્સ આવી ગયું, પછી પ્રોડક્ટનું પેકેજિંગ પણ આવી ગયું. એટલે ઘણા બધા ફેક્ટર્સ એમાં આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈએ. સૌથી ઇફેક્ટિવ તમને કેવું લાગ્યું તમારા એક્સપિરિયન્સ મુજબ? સૌથી ઇફેક્ટિવ આપણી પ્રોડક્ટનું પેકેજિંગ છે એ સૌથી એટ્રેક્ટિવ હોય, અને એ આપણી પ્રોડક્ટ અવેલેબલ હોય, એકવાર કન્ઝ્યુમર જોવે એટલે એકવાર લેવાનું મન થવું જોઈએ, એને એકવાર તો એ લે જ. તો જે એઝ એ 2025માં બિઝનેસમેન છો, એક હોર્ડિંગ્સ એટલે ફિઝિકલ માર્કેટિંગ અને ઓનલાઈન જે સોશિયલ મીડિયામાં થતું હોય, તો એ બેમાં તમે અત્યારે પ્રિફરન્સ કોને આપો? સપોઝ રાજાણીની કોઈ એક પ્રોડક્ટ માટે બ્રાન્ડિંગ કરવું છે, તમે જે કીધું એ બહુ કેટેગરી વાઇઝ બહુ મોટો અમ્બ્રેલા છે. હવે એફએમસીજીની વાત કરીએ તો એફએમસીજીમાં વધારે પડતું આપણે ઓફલાઈનમાં જતા હોઈએ, પણ કે જ્યારે કન્ઝ્યુમરને નીડ છે ત્યારે આપણે ત્યાં અવેલેબલ હોવા જોઈએ. આજે ઈ કોમર્સ છે તો આજે હું કોઈ પણ કોર્નરેથી ડિલિવર કરું ને તો 1 or 2 days તો કન્ઝ્યુમરને પહોંચતા લાગે. એટલે કન્ઝ્યુમરની એફએમસીજી એટલે ફાસ્ટ કન્ઝ્યુમર મૂવિંગ ગુડ્સ, એટલે ફાસ્ટ એના નામમાં જ ફાસ્ટ છે. એટલે કન્ઝ્યુમરને આપણે ફાસ્ટમાં ફાસ્ટ શું ડિલિવર કરી શકીએ? તો કે ભાઈ આપણે ઓફલાઈનમાં રહી શકીએ અને ક્વિક કોમર્સમાં રહી શકીએ. અત્યારે જેમ ક્વિક કોમર્સ આગળ ચાલ્યું છે એનું રીઝન જ છે કે 15 to 20 મિનિટ્સમાં તમારા ડોર સ્ટેપ ઉપર પ્રોડક્ટ ડિલિવર થઈ જાય છે. એટલે આ બે જ વસ્તુ એફએમસીજીમાં મોસ્ટ પ્રેફરેબલ હોય છે. ઘરે ઘરે અમારી એક પ્રોડક્ટ્સને કન્ઝ્યુમર સુધી પહોંચાડી અને જે ટ્રસ્ટ છે એ ધીમે ધીમે ડેવલપ કર્યો. કાકાએ કીધું કે મારે મારા બ્રાન્ડ નેમથી નવા બ્રાન્ડ નેમથી કરવું હોય તો એ ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. બિકોઝ આજે ટ્રસ્ટ બ્રાન્ડ ક્યારે બને કે ટ્રસ્ટ બિલ્ડ થાય તો જ એક બ્રાન્ડ બની શકે. અને ટ્રસ્ટ ક્યારે બિલ્ડ થશે કે તમે કન્ઝ્યુમર કોઈ બી પ્રોડક્ટ બાય કરે. આજે આપણે કોઈ પ્રોડક્ટ બાય કરતા હોય તો એની જે મને એની વેલ્યુ જે હું પે કરું છું એનાથી વધુ મને એ પ્રોડક્ટમાંથી મળશે તો હું નેક્સ્ટ ટાઈમ એ પરચેસ કરવાનો છું. તો એ જ રીતના કસ્ટમર સેટિસ્ફેક્શનને જેટલા એ પે કરતો હોય એનાથી એને વધુ વેલ્યુ મળશે તો એ રિપીટ આવવાનો છે. ક્વોલિટી સારી હશે તો એ રિપીટ આવવાનો છે, તો એ ટ્રસ્ટ બિલ્ડ થશે. તો એ ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે ને એ સમય દરમિયાન નવા કસ્ટમર્સને બી એક્વાયર કરવા પડે. કેમ કે આજે કોઈ બી નવી પ્રોડક્ટ હોય, નવી બિઝનેસ ડેવલપ થતું હોય તો વોલ્યુમ હશે તો સસ્ટેન થઈ શકશે. તો જે ધીમે ધીમે કોઈ બી નવી પ્રોડક્ટ આપણી ડેવલપ થાય તો નવા કસ્ટમર એક્વિઝિશન માટે આપણે કાકાએ ફ્રી સેમ્પલિંગ કીધું, એ રીતના અમે લાઈવ ટેસ્ટિંગ બી ઘણી વાર કરાવતા હોય એરિયા વાઇઝ, કે અમારી ડેમો એક વેન હોય, લાઈવ ડેમો. યસ, કેમ કે હવેનો ટાઈમ કેવો થઈ ગયો છે કે હવે લોકો પાસે ટાઈમ નથી કે ચા આપણે ફ્રી સેમ્પલ આપીએ તો એ ઘરે જઈ બનાવે એવું કરે. એટલે ત્યારે અમે રેડી ટૂંકમાં એક કપમાં જ અને ટી ટેસ્ટ કરાવી દઈ અને ત્યાં અટ્રેક્ટિવ એવા ઓફર્સ રાખ્યા હોય કે જે પેલું પોઈન્ટ ઓફ બાઇંગ હોય એ એને અટ્રેક્ટિવ ઓફરના કારણે મળી શકે. ને પછી તો ક્વોલિટી અમને એટલો ટ્રસ્ટ છે કે અમારી પ્રોડક્ટ અમે કોઈ બી કસ્ટમર બાય કરે તો એ નેક્સ્ટ ટાઈમ રિપીટ કસ્ટમર તો આવવાનો જ છે. ખાલી ફર્સ્ટ ટાઈમ એ કસ્ટમર સુધી આપણી પ્રોડક્ટ પહોંચાડવાની વાત છે. યસ, પરફેક્ટ. તો મને હજી પોઈન્ટ, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ જેટલી આપણી સ્ટ્રોંગ રહેશે ને એટલું જ આપણે અલગ અલગ કેટેગરીઝમાં આપણે એક્સપાન્શન કરી શકીએ. બરોબર. તો એ જ વાત ઉપર હું તમને ક્વેશ્ચન થાય મને કે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ એક વે છે પ્રોડક્ટને પહોંચાડવા સુધી, તો એ જે તે સમય સુધી હિટ હતો. જેમ જેમ સમય આગળ ગયો, મેં અગાઉ વાત કરી એમ એના મોડ્યુલ ચેન્જ થતા ગયા. અત્યારે જે સૌથી લેટેસ્ટ મોડ્યુલ જે તમે જ વાત કરી, ક્વિક કોમર્સ. આપણે વી કાન્ટ ઇમેજિન કે 15 મિનિટમાં અત્યારે આપણે ડિસ્કશન કરી છીએ, કાંઈ આપણે એવા ગેજેટ્સની જરૂર પડી, સપોઝ માઇકની જરૂર પડી, એક્સ્ટ્રા માઇક, મે બી ઇટ ઇઝ પોસિબલ કે 15 મિનિટમાં અહીંયા ગેજેટ્સ આવી જાય. તો હવે તમે રાજાણીની ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે ઈ કોમર્સ કયા પ્લેટફોર્મ પર અવેલેબલ છો, અથવા અવેલેબલ થવું પડ્યું એવું બી શબ્દ વાપરી શકો. કારણ કે મેં ઘણા બધા લોકોને જોયા છે જે હજી બી સ્ટ્રોંગલી એવું બિલીવ કરે છે કે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ જ સૌથી સસ્ટેનેબલ વે છે, બટ હવે જમાનો ઈ કોમર્સનો છે. આ બે વાતને તમે કેવી રીતે જોવો છો? અત્યારે આપણે એમેઝોનમાં અવેલેબલ છે, આપણું પોતાનું વેબસાઇટ ઉપર પણ ઈ કોમર્સ છે, બીજા મલ્ટિપલ ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ ઉપર આપણે અવેલેબલ હોઈએ છીએ.
પ્લસ અત્યારે આપણે મોડર્ન ટ્રેડથી માંડીને ત્યાં પણ આપણે એક્સપાન્ડ કરીએ છીએ. અને ક્વિક કોમર્સની વાત કરીએ તો ક્વિક કોમર્સમાં અત્યારે આપણું રજિસ્ટ્રેશનથી માંડીને બધું ચાલી રહ્યું છે. એટલે એ બધું વર્ક ચાલે. અને એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો રજીસ્ટર થયા પછી, લોકોનો રિસ્પોન્સ? નહીં, રિસ્પોન્સ બહુ જ સારો આવે છે. આપણી પ્રોડક્ટ એવા વર્લ્ડના કોર્નરમાં પહોંચે છે કે જ્યાં એ લોકોએ નામ પણ નહોતું સાંભળ્યું, ત્યાં અત્યારે આપણી પ્રોડક્ટ પહોંચવા માંડી છે. અત્યારે બોર્ડરલેસ આપણી પ્રોડક્ટ જઈ શકે એમ કહું તો ચાલે એમ. હા, તો એનો બેનિફિટ થયો ને. ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં એક એરિયો પેરીફરી ફિક્સ થઈ જાય, તમારું ગુજરાત. બટ ઈ કોમર્સ એક બ્રાન્ડ બિલ્ડિંગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટૂલ છે. હા, પણ તમે જેમ કીધું એમ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક 100% ઈ કોમર્સ અને ક્વિક કોમર્સ ઇઝ અ ન્યૂ ચેનલ એન્ડ ફ્યુચર એ રહેવાનું જ છે અને એ વધતું જવાનું છે. બટ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઇઝ ઇક્વિવેલન્ટલી એનું ઇમ્પોર્ટન્સ ઘટી નથી ગયું. અને અમારી સ્ટ્રેન્થ જ અમારું જે બેકબોન છે એ અમારું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને અમારી સર્વિસ છે. આજે હું તમને કહું, ઓનલાઈન આપણું લિસ્ટિંગ થઈ ગયું, બ્રાન્ડ વિઝિબિલિટી છે, બટ આપણે કેટલું સ્પેન્સ કરીએ છીએ, આપણે એ પ્રમાણે આપણું બાઇંગ કે કસ્ટમર બાય કરશે, બિકોઝ એની પાસે ઓપ્શન્સ ત્યાં ઘણા બધા છે. તો હી હેઝ અ ચોઇસ કે હું આ વખતે આ પ્રોડક્ટ લઉં, નેક્સ્ટ ટાઈમ ઓલી પ્રોડક્ટ લઉં. બટ વેન વી હેવ અ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, તો આપણે એક એરિયામાં આપણી પાસે ઘણા બધા એવા કોલ્સ આવી જાય છે ને ઘણા બધા કસ્ટમર્સ એ કોઈ બી દરેક એક પર્ટિક્યુલર સ્ટોર્સ ઉપરથી પરચેસ કરી શકે. તો એની ઇમ્પોર્ટન્સ ઘટી નથી ગઈ ને એનું બી એટલું જ ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે. મતલબ અમારો જે 4 રાજ્યનો આપણો ફૂલ વેપાર છે, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તો અહીંયા ડિસ્ટ્રીબ્યુટર ચેનલથી બહુ સારી રીતના, કારણ કે દર વીકે કંપનીની ગાડીમાં એને માલ મળી જાય છે, કોઈ જાતની તકલીફનો. એટલે હવેનો યુગ જે આગળ આવે ઈ, પણ અમને તો જે આ બેનિફિટ અને લોકોને જે સંતોષ મળે છે, કારણ કે ત્યારે ઈ 3 ચીજને જોઈને કઈ લેવી છે એ નક્કી કરી શકે. અને અત્યારના તો જે આપણે ઘણું બધું સોશિયલ મીડિયામાં ને વાંચીએ છીએ ને સાંભળીએ છીએ ને સમજીએ છીએ, એ પોઈન્ટ ઉપર નજરે જોઈને જે ચીજ લેવાય છે એ ક્યાંય તકલીફ વાળી નથી આવતી. પણ તમારા સક્સેસ મંત્રમાં કેવું છે અંકલ, કે તમારું આખે આખું છે, જેમ શ્યામલભાઈ કીધું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અમારું બેકબોન છે, અને મનોભાઈનું હવે તક ઈ કોમર્સ ને ક્વિક કોમર્સ, તમારી પાસે બધો બ્લેન્ડ છે ચાની ભાષામાં. જેમ પોપ્યુલેશન નવી નવી ચેનલ્સ ઓફ વે ઓફ ડુઈંગ બિઝનેસ ડેવલપ થતા જાય છે. પહેલાં જનરલ ટ્રેડથી આવ્યું, મોડર્ન ટ્રેડ આવ્યું. મોડર્ન ટ્રેડ એટલે કે 2-3 એવી કંપનીઝ હોય કે જેના 40-50 અલગ અલગ જગ્યાએ સ્ટોર્સ હોય, ત્યાં પ્લેસમેન્ટ થઈ ગયું એટલે મોડર્ન ટ્રેડ એક ચેનલ થઈ ગયું. ઈ કોમર્સ આવ્યું, ક્વિક કોમર્સ આવ્યું. તો જેમ જનરેશન ચેન્જ થતી જાય, પોપ્યુલેશન વધતું જાય, એમ નવા નવા વેઝ ઓફ ડુઈંગ બિઝનેસ. તમે જેમ રાઇટલી મેન્શન કર્યું કે નવા નવા વર્ટિકલ્સ આવે, તો એને જેવું છે કે 2030માં કદાચ સાવ નવી બીજી 2 ચેનલ આવી ગઈ હોય. અને માતંગભાઈ, એક તમે જે પાસ્ટમાં પોઈન્ટ બોલ્યા એની ઉપર કહું કે આ જ બેનિફિટ છે કે કાકાનો એક્સપિરિયન્સ, ચાચુનો એક્સપિરિયન્સ ને મારો એક્સપિરિયન્સ, એ જ એક ફેમિલી બિઝનેસનો બેનિફિટ છે. આજે તમને એમ લાગશે કે ભાઈ આટલા ભણી ગણીને ફેમિલી બિઝનેસમાં જ આવું તું તો ભણ્યા જ શું કામ? મારો ક્વેશ્ચન છે તમારા માટે. આજે ઘણા લોકોને એવું હોય, પણ કેવું હોય કે આજે બધી વસ્તુનું એક બ્લેન્ડ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે હું ખાલી ભણતર છે તો ભણતર પણ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, અને ખાલી હાર્ડવર્ક છે તો હાર્ડવર્ક પણ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. સ્માર્ટ વર્ક પ્લસ હાર્ડવર્ક થઈને જ એક કંપની બને છે. આજે સ્માર્ટ વર્ક કરીને પણ ચાલવાનું નથી ને હાર્ડવર્ક કરીને પણ ચાલવાનું નથી. રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લઈ લેવા, એ સૌથી ઇમ્પોર્ટન્ટ. બહુ પરફેક્ટ. મનુભાઈ, એ જ ક્વેશ્ચન પૂછું તમને કે આખા પોર્ટફોલિયો 700 SKUs છે, તો સૌથી બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ અત્યારે કઈ રાજાણીની, અને તમારા મતે શું કામ? યસ, આપણને બધી પ્રોડક્ટ પ્યારી જોઈએ. જેમ મધરને બધા એના છોકરાઓ પ્યારા હોય, એમ આપણને બધા પ્રોડક્ટ પ્યારી જોઈએ. પણ સૌથી હાઈએસ્ટ આપણું જોવા જાય તો કાકાએ કીધું એમ કે 70% આપણું પ્રીમિયમ ટીનું એક સેગમેન્ટ છે, પ્રીમિયમ ટી, એમાંથી આપણને રેવન્યુ થાય છે. એટલે એ તમારા મતે એ પ્રોડક્ટ શું કામ બેસ્ટ સેલિંગ છે? સૌથી વધારે ડિમાન્ડિંગ છે. એને આજે કોઈ પણ જગ્યાએ જાઓ, ઈ ટી અવેલેબલ હોય ને હોય જ. કોઈ પણ રિટેલ શોપ ઉપર ઈ ટી હોય જ. એમ એવું ના થઈ શકે કે સૌથી પહેલા તમે એ ચાલુ કરી એટલે કદાચ બેસ્ટ સેલિંગ? મહત્વની વાત એ છે કે કોઈ વ્યક્તિ એમ કે ભાઈ હું 16મી રોટલી ખાઈ લઉં એટલે પેટ ભરાઈ જાય છે. એટલે 16મી એ પેટ ક્યારે ભરાય છે કે આગલી 15 ખાધી છે,
ત્યારે ઈ 16મીએ પેટ ભરાય ભરાય છે. એટલે ઓની પર ફટકા જાજા લઈ ગયા છે કે ઈ લોકો જે લોકોએ પ્રેમ આપ્યો છે એમાં વ્યક્તિ વધતી જાય છે. બરોબર. એમાં જે 1975, 80, 85, 90 અને 2025 આજની તારીખે જે લોકો ચા પીએ છે એમાં એક વ્યક્તિ વધતી જવાની છે, ઘટતી નથી જવાની. એટલે ઈ પોઈન્ટ ઉપરથી જે પાયલોટ ચીજ હોય એ વધુ સારી રીતના ચાલતી હોય. Perfect સીધી છે. વાત છે. અને એવો ક્વેશ્ચન યસ તમે એ વાતને પૂરી કરું. 700 SKUs રાઈટ, બટ 7 કેટેગરીઝ, 60 પ્રોડક્ટ્સ અને 700 SKUs. તો 7 કેટેગરીઝમાં અમારા દરેક કેટેગરીમાં 3 એવા હીરો પ્રોડક્ટ છે. આજે કોઈ બી કંપની હોય તો એના 2, 3, 4 એવા હીરો પ્રોડક્ટ જે વોલ્યુમ હોય કે જેના આધારે કંપની એનું બ્રેડ એન્ડ બટર હોય એવું ભાષા કહી શકીએ. એક્ઝેક્ટલી. તો દરેક કેટેગરીમાં અમારા 2-3 એવા પ્રોડક્ટ્સ, હીરો પ્રોડક્ટ્સ આપણે કહી શકીએ કે જે આખી કેટેગરીને જેના કારણે એનું રેકગ્નિશન હોય અને એક આપણે એડિશનલ સર્વિસ કહી શકીએ કે એડિશનલ ક્વોલિટી છે કે ઓફર્સ છે, એના આધારે આપણે બીજી પ્રોડક્ટ્સને પુશ કરી શકીએ. આજે અમે કાકાએ માર્કેટિંગનો બહુ મોટો અનુભવ છે, તો એ અમને ઘણા સમય જે સમજાવતો હોય, મિટિંગમાં વાતચીત થતી હોય, સેલ્સ મિટિંગ થતી હોય, તો કે અમુક પ્રોડક્ટ વેચાતી હોય અને અમુક પ્રોડક્ટ વેચવી પડે. એટલે દેટ ડઝન્ટ મીન કે એની ક્વોલિટી સારી નથી કે બટ થોડું પુશ કરવું પડે. પુશની જરૂરિયાત હોય. એના ઉપરથી જ કહું કે કોઈ બી પ્રોડક્ટ આપણે લોન્ચ કરતા હોય તો એક આપણે કોઈ એક્સપેક્ટેશન હોય કે આટલી બધી આ સક્સેસ જશે કે આટલી સેલ થશે. એમાંથી કોઈ એક પ્રોડક્ટ એવી કે જે તમારી એક્સપેક્ટેશન પ્રમાણે સેલ ના થઈ હોય, ઇટ ડઝન્ટ મીન કે એ પ્રોડક્ટ સારી નથી કે લો સેલિંગ છે, એ મિનિંગમાં નહીં. કે તમારી એક્સપેક્ટેશનને મેચ ના કરી શક્યા તો એ પ્રોડક્ટ કઈ જેનાથી એ જાણવા મળે કે અમે XYZ આ અમારી એક મિસ્ટેક રહી ગઈ જેના લીધે અમારી એક્સપેક્ટેશન સુધી એ પ્રોડક્ટ સેલ ના થઈ. એમ તો એવી કોઈ એક પ્રોડક્ટ જેમાંથી જાણવા મળે આપણને. પર્ટિક્યુલર પ્રોડક્ટ કરતાં હું તમને બેટર વેમાં કેટેગરી વાઇઝ સમજાવું તો વધારે બેટર રહેશે. કે લાઈક જો આજે રેન્જ વાઇઝ સમજવા જાય, હાયર રેન્જ, આઈ મીન જેમ કે પ્રીમિયમ રેન્જ કહી કે ABC જેમ આપણે વાત થઈ, યસ તો સી ને આપણે લો રેન્જ કરીએ. તો લો રેન્જ જે સેગમેન્ટ હોય એ સેગમેન્ટ કેવું છે કે દેટ વર્ક્સ ઓન ધ બેસિસ ઓફ રેટ. ઓકે. જો સબસે સસ્તા વો બિકા, યસ. રાઈટ. પછી એનાથી અપર જે રેન્જ આવતું હોય, જે સેગમેન્ટ આવતું હોય, ત્યાં ક્વોલિટી અને બ્રાન્ડનું ઇમ્પોર્ટન્સ વધી જાય. ખાલી રેટ મેટર ન કરતું હોય, ત્યાં ક્વોલિટીનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય, પ્લસ આપણી જે બ્રાન્ડ ઇમેજ હોય કે આપણે શું બેનિફિટ્સ આપીએ છીએ. જે મેં તમને વેલ્યુનો પોઈન્ટ કીધો કે 100 રૂપીઝની પ્રોડક્ટમાં આપણે કસ્ટમરને ટેકનિકલ બિઝનેસ ટર્મમાં કહું તો 110ની વેલ્યુ આપણે એને આપતા હોય તો ત્યાં આપણે ચાલી શકશું. અને જે પ્રીમિયમ રેન્જ હોય તો પ્રીમિયમ રેન્જમાં ઘણી બધી બિઝનેસીસ એવી ટ્રાય કરતી હોય કે અમે પ્રીમિયમ સેગમેન્ટમાં, લક્ઝરિયસ સેગમેન્ટમાં આપણો વોલ્યુમ વધારીએ. તો ત્યાં ઘણા બધા ટ્રાયલ એન્ડ એરર એવા મેથડ્સ કે ફોકસ આપણા રિસોર્સિસ નાખ્યા હોય કે જે આપણે ધાર્યું હોય કે જે આપણા વિઝન હોય, ગોલ હોય કે જે ડિઝાયર્ડ રિઝલ્ટ હોય એ ના મળતા હોય. તો અમે એને ધ્યાનમાં રાખી એમાં પ્લસ પ્રોઝ એન્ડ કોન્સ જે આપણે કાંઈ મિસ્ટેક્સ થઈ હોય કે ચાલો આ વર્ક નથી થયું તો શું કામ નથી થયું, એના કસ્ટમરને, ડિસ્ટ્રીબ્યુટર્સને, સેલ્સ ટીમ પાસેથી ફીડબેક લેતા હોય કે આમાં હજી શું આપણે નવું કરી શકીએ કે જેથી કરીને આ પ્રોડક્ટ બી આપણે જે આપણી મેઇન હીરો પ્રોડક્ટ છે એની જેમ આપણે વોલ્યુમેટ્રિક કરી શકીએ. બરોબર છે. એટલે ફીડબેક લઈ R&D કરી પાછી નવી સ્ટ્રેટેજી બનાવીએ. તો એ ત્રણેય તમે જે પાર્ટ સમજાવ્યા એમાં સૌથી વધારે પુશ અત્યારે જે 3 સેગમેન્ટ તમે સમજાવ્યા, તો એમાં સૌથી વધારે પુશ અત્યારે અજાણી ગ્રુપ એ સેગમેન્ટમાં, બીમાં કે સીમાં? એમાં મતંગભાઈ દરેકમાં મિડલ હોય ને, જો દરેક ગામ વધારે એકદમ ટોપ પીવાળો બી વર્ગ હોય, મિડલ ક્લાસ બી હોય અને એકદમ ફ્રેન્ડલી હોય. યસ વ્યક્તિ હોય. યસ. એવરેજ જે લોકો હોય ઈ મિડલ ક્લાસ, એટલે મિડલ જે ઈ 70% વેપાર હોય, 15% એકદમ એને રેટ અને ક્વોલિટીને ધ્યાન કરતા હોય, 15% જે છે એને એની એફર્ટ્સ એ રીતના હોય કે એને પોસાતું હોય એ રીતના, એટલે એને લો રેટનું જોતું હોય. અને 70% વર્ગ એવો છે કે જેને ક્વોલિટી બી જુએ છે. અને અમારું આપણા ગ્રુપનું સૂત્ર જ છે કે વ્યાજબી ભાવમાં ઊંચી ક્વોલિટી. બરોબર છે. એટલે શું છે કે ઓટોમેટિક અને વેલ્યુ ફોર મની. યસ. મનુભાઈ, એક ટેકનિકલ ક્વેશ્ચન છે તો શ્યામભાઈ વાત કરી
કે ઘણી બધી કંપનીમાં એવું હોય કે જ્યારે મેન્યુફેક્ચરિંગમાં એક કરતાં વધારે રો મટીરિયલ આવતા હોય તો કંપની એવું કરતી હોય કે ઇનહાઉસ જ એની પાસે ઓલમોસ્ટ બધી ફેસિલિટી હોય પેકિંગની કે બીજા કોઈ રો મટીરિયલની કે સપોઝ ટ્રક ઇનબિલ્ટ હોય તો ટ્રાન્સપોર્ટ જ પોતાનું કંપની બનાવી લઈએ. તો કોઈ પણ પ્રોડક્ટમાં જે તમે મલ્ટી મેન્યુફેક્ચરિંગ કહી શકી, કોઈ એક વસ્તુ તમે બનાવતા નથી, તો આઉટસોર્સિંગ વસ્તુ કરવી સહેલી પડે કે એ પ્રોડક્ટનું પર્ટિક્યુલર ઇનહાઉસ ફેસિલિટી જ બનાવવી સહેલી પડે તમારા એક્સપિરિયન્સ મુજબ? મારા હિસાબે ડિપાર્ટમેન્ટ વાઇઝ મેટર કરે. લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપું. અમારા જ ઓર્ગેનાઇઝેશનમાં ડિસ્પેચિંગ લોજિસ્ટિક્સ જે આપણે કહી શકીએ, તો બે ઓપ્શન્સ છે કે કાં આપણે આઉટસોર્સ કરીએ અને કાં ઇનહાઉસ કરીએ. તો ઇનહાઉસ કરવાનો બેનિફિટ એ છે કે અમે ડિસ્ટ્રીબ્યુટરને ઓલ ઓવર ગુજરાત, મહારાષ્ટ્ર કે રાજસ્થાન ગમે એ સ્ટેટ હોય, ઇવન પાર્ટ્સ ઓફ એમપી, અમે પાર્ટ્સ ઓફ એમપીમાં બી કનેક્ટેડ એરિયાઝમાં પ્રેઝન્ટ, તો એવરી વીક અમે એમને ત્યાં અમારી પ્રોડક્ટ પહોંચાડી શકીએ. ઇનહાઉસ છે એટલે ઇનહાઉસ છે લોજિસ્ટિક્સ એટલે. લાઈક એન્ડ ફોર એક્ઝામ્પલ લાઈક નાવ ઇફ યુ ગો ટુ સી ડિજિટલ માર્કેટિંગ કે અમારી જે આઈટીની ટીમ છે, તો ઇનહાઉસ બી અમે કરી શકીએ, એનો એક ઓપ્શન છે. બટ અમારે એમાં એક્સપર્ટાઇઝ લોકો જોઈએ છે, કેમ કે અમારું ફોકસ હવે ફ્યુચરને ધ્યાનમાં રાખીને ઓનલાઈન બિઝનેસનું એક્સપાન્ડ કરવાનો છે. તો એને ધ્યાનમાં રાખીને એક્સપર્ટીઝ લોકો આપણે હાયર કરીએ એના કરતાં ઓલરેડી જે આઉટસોર્સિંગની એવી ઘણી સર્ટિફાઈડ એજન્સીસ છે એમની જોડે અમે વર્ક કરીએ છીએ. તો એમાં બી વી આર ગેટિંગ ગુડ રિઝલ્ટ. તો બંનેના ફાયદા છે જ. બરોબર. નથિંગ ઇઝ રોંગ કે નથિંગ ઇઝ વેરી ઇટ રાઈટ. ડિપેન્ડ્સ કે રિક્વાયરમેન્ટ મુજબ, આપણા રિસોર્સિસ મુજબ આપણે કઈ રીતના એક્ટિવલી એ ડિસિઝન લઈએ છીએ. બરોબર છે. એમાં હું એક પોઈન્ટ એડ કરું કે આપણે કોઈ પણ બિઝનેસની એક્ટિવિટી હોય ને તો એના બહુ બધી રીતે આપણે સ્પેસિફાઈ કરતા હોય કે એ વસ્તુને આપણું એનું કોમ્પિટન્સ કેટલું છે આપણા બિઝનેસમાં. કોર કોમ્પિટન્સ હોય તો ડેફિનેટલી આપણે એ કરવું જ જોઈએ. પછી જો નોન કોર કોમ્પિટન્સ હોય તો પછી આપણે એમાં ડિસિઝન લઈ શકીએ કે આપણે કરવું છે કે નથી કરવું. હવે એમાં બી ઇન્વેસ્ટમેન્ટ કેટલુંક હેવી છે, પણ કે આજે ઘણી વસ્તુ એવી હોય કે બહુ હેવી ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય અને એ નોન કોર એક્ટિવિટી છે તો આપણે શું કામે કરવું જોઈએ. પછી એક્સપર્ટીઝ, આપણી પાસે એક્સપર્ટીઝ છે કરવાની તો જ કરવું. આજે હું સારી એક્સપર્ટ માણસ બહારથી હાયર કરી શકતો હોય તો હું બહારથી કરું. આજે હું પોતે કરી શકતો હોય તો હું ઇનહાઉસ કરું. સમજો આપણે રાજાણીમાં અત્યારે બેકવર્ડ ઇન્ટિગ્રેશનમાં આપણે પરફ્યુમ્સ, અગરબત્તીના પોતે બનાવીએ છીએ. કેમિકલ પ્રોડક્ટ, જે હોમ ક્લેન્ઝિંગ પ્રોડક્ટ છે એના પણ અમુક કેમિકલ્સ આપણે પોતે બનાવીએ છીએ. ટી છે તો ટીનું આપણે પ્રોપર આપણા ફેમિલીમાંથી જ લોકો ટી ટેસ્ટ કરે છે એટલે આપણે ક્વોલિટી ડિલિવર કરી શકીએ છીએ. આજે કોઈ પણ બ્લેન્ડ કન્સિસ્ટન્ટ ક્યારે હોય કે જ્યારે એક પર્સન એમાં ફિક્સ છે. તો ઈ કારણે થઈને અમારું ફેમિલીનું એમાં ઇન્વોલ્વમેન્ટ છે કે આપણે કોઈ પણ પ્રોફેશનલ હોય તો એ ચેન્જ થાય રાખે ટી ટેસ્ટિંગમાં પણ. તો એના કારણે અમે એમાં પણ આપણું એક ફેમિલી મેમ્બર કન્સિસ્ટન્ટ એમાં હોય છે. એ જ રીતે સ્પાઇસીસ છે કે કોઈ પણ અધર પ્રોડક્ટ્સ હોય, બધી ઇન્ડસ્ટ્રીમાં એ લાગુ પડે. એટલે એવો સીધો મતલબ એવો થયો કે કેટલી વાર સસ્તું કરવા માટે કે કોસ્ટ કટિંગ માટે જ્યારે આપણે ઇનહાઉસનું વિચારીએ છીએ અને જો અમે એક્સપર્ટીઝ નથી તો સસ્તું વધારે મોંઘું પડે. બહુ મોંઘું પડે. એના કરતાં બેટર છે કે તમે આઉટસોર્સ કરી લો. કારણ કે આજે કન્ઝ્યુમર ટ્રસ્ટ કરે છે. ઈ ક્વોલિટી આપણે ડિલિવર ન કરી શકીએ તો આપણે ટ્રસ્ટ તોડીએ છીએ. ઈ મારું એવું રિકમેન્ડેશન છે કે કરાય જ નહીં. પરફેક્ટ વાત છે. હવે પછીનું જે 15 મિનિટનું અમારું કન્વર્ઝેશન છે એ એટલું બધું યુઝફુલ અને જરૂરી છે, માટે એકદમ કોન્સન્ટ્રેશનથી અને શાંતિથી બધા વ્યુઅરને રિક્વેસ્ટ કરું કે એ સાંભળી શકે. કારણ કે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ આ કોન્સેપ્ટમાં અમે આ કન્વર્ઝેશન આગળની 15 મિનિટ સુધી લઈ જઈએ છીએ કે દરેક બિઝનેસનો અભ્યાસ કર્યા પછી 5 કે 7 એવા એક કોમન ટોપિક અમને ધ્યાનમાં આવ્યા કે જે કોમન ટોપિક દરેક બિઝનેસને લાગુ પડે છે. ક્યાંક ને ક્યાંક એ લોકો આ ટોપિક ઉપર સ્ટ્રક થાય છે અથવા અહીંથી જ બૂસ્ટ થાય છે. તો એ એક જવાબના ફર્સ્ટ ટાઈમ એટલા માટે આ વસ્તુ એવી થઈ છે, કોઈ એક ક્વેશ્ચન છે ને એના 3 જવાબ શકીએ છીએ. જે આજે આપણે લાઈવ એક એક્સપેરિમેન્ટ કરી છીએ, માટે ખાસ આગ્રહપૂર્વક આ એક પોર્શન આપણો જોવો. તો શ્યામભાઈ, એક એ રીતનો કોન્સેપ્ટ છે કે ઘણા બધા બિઝનેસની અમારી રિસર્ચ ટીમે સ્ટડી કરી, એમાંથી કોઈ 5 કે 7 કોમન ક્વેશ્ચન અમે શોર્ટલિસ્ટ કર્યા કે જે દરેક બિઝનેસમેનના મગજમાં હોય જ, ચાહે તમે કોઈ પણ સેક્ટરમાં છો, ટ્રેડિંગ, ઇમ્પોર્ટ, મેન્યુફેક્ચરિંગ, વોટેવર, સર્વિસ બિઝનેસમાં. તો એના અમારે જવાબ 3 જનરેશન આજ મારી સામે જ્યારે બેઠી છે તો એ ત્રણેયના જવાબ અલગ બી પોસિબલ છે
એગ્રી બી એક સેમ મુદ્દા ઉપર થઈ શકો તો એ આપણે જનરલ ચર્ચા એના ઉપર કરીએ. આપણે શરૂઆતથી જે બી સવાલ હોય એ માનવભાઈથી કરીએ, પછી શ્યામભાઈ ને પછી હું કહીશ. Okay, અને as you- આપનો as you wish. ઉદ્યોગપતિ છો એટલે આપે જે સવાલ કે પૂછો છો એનો જવાબ અલ્ટિમેટ આપને બી ઉપયોગ ખબર બી છે અને આપને ઉપયોગ બી કારણ કે થવાનો છે. તમારી જોડે એટલા માટે ચર્ચા કે 50 વર્ષની જ લીગસી છે. 10 થી 14 ફેમિલી મેમ્બર તમે કોઈ એક પ્લેટફોર્મ પર કામ કરો છો અને ગુજરાતમાં આવડી સક્સેસફુલ બ્રાન્ડ તમે રન કરો છો તો એ જવાબ સાંભળવાની બહુ મજા આવશે. તો માનો ભાઈ શરૂ કરીએ જેમ અંકલે કીધું એમ, તો હું તમને કોઈ ક્વેશ્ચન ફિનોમિના આપીશ, તમે તમારા એંગલથી તમારા એક્સપિરિયન્સના આધારે તમે આન્સર કરી શકો. ક્વેશ્ચન એવો છે પેલો કે કોઈ પણ નવો બિઝનેસ ચાલુ કરવો હોય તો એ ક્રેડિટ ઉપર એટલે કે બહારથી બેંક યા કોઈ પ્રાઇવેટ ઇક્વિટી લઈને કરવો જોઈએ કે ઓન ફંડિંગ પોતાના ફાઇનાન્સથી બિઝનેસ કરવો જોઈએ? સી રાઇટ યુઝ ઓફ ફંડ્સ will grow your business and wrong use of fund will make your business destroy. આ મારું થોટ છે. હવે હું તમને વિશ્લેષણ કરું તો આપણે કહી શકીએ કે સાચી રીતે જો આપણે ફંડનું યુઝ કર્યું ને તો ટ્રાન્સફોર્મેશનલ બહુ ક્વોન્ટમ લીપ મળે કે આજે આપણે એક્સ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરી શકીએ એમ હોય આપણું પોતાનું કેપિટલ ને હું બેંકની એક્સ અમાઉન્ટ જોઈન કરી દઉં તો મારી પાસે ડબલ ફંડ થઈ ગયું. મારું વિઝન છે એ હું ફૂલફિલ ઇઝીલી કરી શકું અને ફાસ્ટ કરી શકું. અને પણ એનું પ્રોપર મેનેજમેન્ટ હોવું જોઈએ. આજે ફંડ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આપણી પાસે ફંડ રેઝિંગના ઘણા બધા ઓપ્શન છે. આજે શેર માર્કેટ્સ છે, બેંક છે, ડિબેન્ચર્સ કે કંઈ પણ બીજી ઘણી બધી વસ્તુ હોય, પણ એ કઈ રીતે કયા સમયે કયું રિસ્કનું નેચર છે એ પ્રમાણે આપણે લેવું જોઈએ. બરોબર. તમારા મત મુજબ Uh, ઓન ફંડ very rightly said કે if you want stability and security then own capital. ઓન કેપિટલ. And if you want આપણે like આપણું પ્લાન હોય કે exponential growth કરવું છે તો obviously You you will need be some external credit fund. external fund sources જોઈએ. પરફેક્ટ છે. અંકલ તમારા મત મુજબ? જે થોડી ઘણી જરૂરિયાત મુજબ આપણે કોઈ બહારના પૈસા કરીએ એ વાત અલગ છે, પણ મળે જ છે એટલે લઈ અને પછી આપણે અને આપણા ફેમિલીને કે મુશ્કેલીમાં મૂકવું એ રીતનું કોઈ મારે બી ન કરાય અને ભવિષ્યની કોઈ નવી જનરેશન હોય એને બી ન કરાય. કારણ કે બાકી તો બેંક તમે બધી ચીજ પર પૈસા આપવા તૈયાર છે. અત્યારના તો પ્લેસ ઉપર તમારો માલ હોય એની પર પૈસા આપે છે, પણ આપણી શું કેપેસિટી છે, આપણી કેટલી જરૂરિયાત છે, આપણે એ પાછું એમાંથી બે પૈસા કમાઈ અને જે એને ઇન્ટરેસ્ટ કે પાર્ટ દેવાનો છે એ આપી શકીએ. એટલે કે જરૂરિયાત મુજબ આપણી કેપેસિટી મુજબ આપણે રમાય. અને અમારા અનુભવને હિસાબે કે અમારી ઉંમરને હિસાબે અમને થોડુંક રિસ્કી લાગે. બરોબર. જરૂરિયાત એક સમય બી અને અત્યારના બી બેંકની ફેસિલિટી અમે યુઝ કરતા હોઈએ, બરોબર છે. પણ આપણી કેટલી જરૂરિયાત છે અને આપણી કેટલી સહન કરવાની શક્તિ છે એના આધારે એને આપણે આધારે. પરફેક્ટ છે. એઝ એ માનવભાઈને જ્યારે પૂછી મેન્યુફેક્ચરિંગ બિઝનેસ આજે તમે ચૂઝ કરો એક ન્યૂ બિઝનેસ તરીકે ચાલુ કરવું હોય તો મેન્યુફેક્ચરિંગ કે ટ્રેડિંગ અને શું કામ? બહુ નિશ ટોપિક થઈ ગયો આ, પણ કે બધું પર્સન વાઇઝ અલગ હોય. કયા બિઝનેસમાં તમે એન્ટર થાવ છો, કઈ પ્રોડક્ટમાં એન્ટર થાવ છો, તમારી એક્સપર્ટીઝ શું છે એઝ અ સિંગલ પર્સન એની ઉપર છે. એટલે અમને વધારે મેન્યુફેક્ચરિંગ શૂટ થતું હોય, કોકને ટ્રેડિંગ શૂટ થતું હોય, પણ આજે મેન્યુફેક્ચરર છે તો ટ્રેડર છે, ટ્રેડર છે તો મેન્યુફેક્ચરર છે, એ જ બધું આ એક ઇકોસિસ્ટમ છે. એમાં બધાનું ઇમ્પોર્ટન્સ તો એમાં તમે equal જ છે. સ્પેસિફિક શું પસંદ કરો? સપોઝ આજે તમારે નવો બિઝનેસ ચાલુ કરવો હોય 2025માં, પાસ્ટ ભૂલી જાઓ, તો મેન્યુફેક્ચરિંગ કે ટ્રેડિંગ અને શું કામ? 1975 થી અમે મેન્યુફેક્ચરિંગમાં છીએ એટલે ડેફિનેટલી મેન્યુફેક્ચરિંગ અમે પ્રિફર કરશું. ઓકે. શ્યામભાઈ તમે શું પ્રિફર કરશો? મેન્યુફેક્ચરિંગ. અને એનું કોઈ પર્ટિક્યુલર રીઝન? મેન્યુફેક્ચરિંગમાં આપણી જે બિલીફ છે કે આપણે કસ્ટમર કે કન્ઝ્યુમર સુધી સારી ક્વોલિટી પહોંચાડીએ તો એવરી ટાઈમ આપણી પાસે એ ઓપ્શન છે કે આપણે કન્સિસ્ટન્ટ ક્વોલિટી અને ક્વોલિટી મેન્ટેન કરીને આગળ સુધી કન્ઝ્યુમરને આપણે જે વેલ્યુ દેવી છે એના વર્થ કરતાં વધુ આપણે આપી છે. પરફેક્ટ. અંકલ તમને તો પૂછાય જ ના, કારણ કે આઈ થિંક આન્સર ઇઝ મેન્યુફેક્ચરિંગ. કારણ કે એ તમે સાબિત તમારી લાઈફમાં કરીને બતાવ્યું છે કે આવડું સક્સેસફુલ બ્રાન્ડ બનાવી શકી. તો એક બીજી રીતે એ જ ક્વેશ્ચન તમને બીજી રીતે પૂછું, ઉલટું ચાલુ કરી. બિઝનેસમાં બે એંગલ હોય કે જેટલો આપણો પ્રોફિટ કરી છે એ પ્રોફિટ આપણે એક્સપાન્શનમાં નાખી એટલે કે એ જ બિઝનેસમાં નાખી એ બેટર વે છે
કે કોઈ નવું જ ઇન્વેસ્ટમેન્ટ કોઈ અલગ બિઝનેસમાં કરવું? ને આપણે જે લગતી ચીજને એક્સપાન્ડ કરવા માટે અથવા તો નવી ઈ કનેક્ટેડ ચીજ હોય અથવા તો કોઈ એક વખત હિંમત માટે બી કોઈ નવું એરિયો બી આપણે, ધારો કે અત્યારના હવે અમે સર્વિસ સેક્ટરમાં જવા માંડ્યા, ભવિષ્યમાં હોસ્પિટાલિટીમાં જવાના છીએ કે ભાઈ કોલ્ડ સ્ટોરેજ બનાવ્યું કે એ નહીંતર અમારે આ જીવન જરૂરિયાતની ચીજ મળ્યું નથી, એ અલગથી થયું. પણ એ ક્યાંક અમારા મસાલા છે તો એને સ્ટોર કરવામાં કામ આવે, કે કોઈ વખત આપણું ખાલી રહ્યું તો આપણે આપણી પાસેથી થોડુંક ફંડ હોય એમાંથી કોઈ ચીજ આપણે ભરી શકીએ. એટલે એવી રીતના માટે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ હોય એ તમે જે કમાવ છો એમાંથી કરતા એની જઈએ. જોડે રિલેટેડ બિઝનેસ હોય એમાં કરવું related, વધારે હા, પ્રિફરેબલ હા. છે તમારી દ્રષ્ટિએ? નવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે આપણે એનું શું લાઈક ફ્યુચર પ્રોડિક્શન શું છે, આપને શું બેનિફિટ એમાં મળવાનો છે, એ એક ફર્સ્ટ ઓફ ઓલ ધ્યાનમાં હોવું જોઈએ. અને કરંટ બિઝનેસમાં આપણે એનું યુટિલાઇઝ કરી અને આપણે એમાં કેટલું મેક્સિમમ બેનિફિટ લઈ શકીએ એ જોવાય. વધારે બેનિફિટ જે આપને મળતું હોય એ રસ્તો કોઈ લેવાય. પર્ટિક્યુલર એવું નથી કે હા. આમાં બરોબર છે. Both are માનવભાઈ, important. તમારી બરોબર છે, તમારી દ્રષ્ટિએ? બંને કરવું જોઈએ. બંનેનું ઇમ્પોર્ટન્સ 50-50% છે જ. પણ કે આજે એક્સપાન્શનનો મતલબ કે ત્યાં જગ્યા છે. જો હું જગ્યા નહીં ભરું તો કોઈક બીજું ભરી જશે. અને બીજી પ્રોડક્ટમાં એટલે જવા માગીએ કે ભાઈ રિસ્ક બેલેન્સ થાય. આજે કોઈ પ્રોડક્ટ કોઈ સમયે ન ચાલતી હોય પણ કોઈ પ્રોડક્ટ ચાલે, કે આપણું એક રિસ્ક બેલેન્સ થાય. એટલે બિઝનેસમેનને રિસ્ક અને એક્સપાન્શન બંને સમય સંજોગ પ્રમાણે લેવા જ પડે. વેરી ડિપ્લોમેટિક આન્સર કે બે જરૂરી છે. પ્રોપર ઘડાયેલો જો બરાબર છે. એના ઉપર જ આગળ જાય, ઘડાયેલા ઉપર જ, કે એજ્યુકેશન વર્સિસ રિયલ લાઈફ એક્સપિરિયન્સ. એક બિઝનેસમેન માટે જ્યારે આ બે ટર્મ આપણે સમજાવી કે મેં જે ભણ્યું છે એ કે મારો રિયલ લાઈફ એક્સપિરિયન્સ મારા બિઝનેસનો, આ બેમાંથી શું વધારે ઇમ્પોર્ટન્સ હોય? when education and experience comes together, it becomes the future of business. હવે એનું તમને વિશ્લેષણ કરીએ કે ભાઈ આપણે બંને વસ્તુને જો આજે ખાલી એક્સપિરિયન્સ નથી ચાલતો અને આજે ખાલી એડ્યુકેશન પણ નથી ચાલતું, સમજો. એક્સપિરિયન્સ છે એ બેઝ છે અને એડ્યુકેશન છે એ ટોપ ફ્લોર છે. આજે કોઈ પણ બિલ્ડિંગ બનાવવી હોય તો એમાં બધી વસ્તુનું રિક્વાયરમેન્ટ રહે, એટલે કોઈ પણ વસ્તુ આપણે નેગ્લેક્ટ ના કરી શકીએ. રિયલ લાઈફ એક્સપિરિયન્સ કે એજ્યુકેશન? ક્વેશ્ચન જ એવો છે કે આન્સર ડિપ્લોમેટિક જ લાગશે, બટ યસ, એટલે એડ્યુકેશન પ્લસ રિયલ લાઈફ એક્સપિરિયન્સ. બંને ચીજ જરૂરી છે. રિયલ લાઈફનું ચીજ છે અને ભણતર, કારણ કે અત્યારના આપણે જ્યાં ઊભા છીએ ત્યાં એ જગ્યા ટકાવી રાખવા માટે બી આપણે દોડવું પડે એમ છે. દોડવું એટલે કે એજ્યુકેશન કે ફાઇનાન્સ લેવું કે બધું એ દોડવાના સેન્સમાં આપણે સમજી લઈએ. એટલે બંને ચીજ જરૂરી છે. પણ જેમ આપને મેં પ્રથમ કીધું કે ભાઈ અનુભવ અને શિક્ષણ એ બંનેનું બ્લેન્ડ થાય તો 100% સફળતા શક્યતા વધુ રહે. તો એનો મતલબ એવો નથી કે ભાઈ એક વ્યક્તિ જે નવો ભણીને આવ્યો છે એને કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ ન હોય બિઝનેસનું કે મેન્યુફેક્ચરિંગનું, તો એને હિંમત ન કરવી જોઈએ. 101% હિંમત કરવી જોઈએ. પણ જે પ્રમાણિકતાથી એને જાવું જોઈએ, જે પહેલા પગથિયે, બીજા પગથિયે, ત્રીજા પગથિયે, એમ ક્રમથી ચડતું જવાય. એકી સાથે 4 પગથિયા ચડવા જાય તો એ ગેરવ્યાજબી થાય. એકવાર તમને રાઉસ થઈ જાય પછી તમે 4, 8 પગથિયા એકી સાથે ચડી શકો, પણ પેલા 4, 5, 6 પગથિયા તો એને એક એક કરીને જ ચડવા જોઈએ. બરોબર છે. અને હા, તો અમારી એક્ઝામ્પલ પરફેક્ટ તમે સેટ થઈ. બરોબર. સ્કૂલિંગ વખતે હોલિડેઝમાં આવતા એટલે એક એક પગથિયું ચડતા. કોલેજ વખતે બી અમે પાર્ટ રિયલ લાઈફ ટાઈમ એજ્યુકેશનમાં અત્યારે અંકલ આપણો એજ ગેપ એક સેમ છે માનવભાઈ. તો આપણા એજ્યુકેશનમાં એવું છે કે જે અત્યારે ઉપયોગ થાય એવું લગભગ નથી. થિયરી આપણે અલગ ભણ્યા છે, હું રોંગ હોય તો કરેક્ટ કરજો, અને રિયલ લાઈફ સિચ્યુએશન અલગ છે. જે હકીકતમાં અથોડા પડવાના છે સામાન્ય ભાષામાં કહું રિયલ લાઈફમાં, એ ક્યાંય થિયરીમાં આપણે અભ્યાસ નથી કરતા. અંકલનું એજ્યુકેશન એજ ગેપના લીધે એ ટાઈમનું અલગ હતું. આપણું જે કોલેજ લાઈફ છે ત્રણેયની એ આખી અલગ છે. એટલે આ ક્વેશ્ચન આપણે એવું ક્રિસ્પ કરીને રાખ્યો. હવે એક બહુ એનાથી ઇન્ટરેસ્ટિંગ કે અગેન આમાં આન્સર સેમ જ હશે પણ બંનેના પ્રોઝ અને કોન્સ જોઈ. જોઈન્ટ ફેમિલી બિઝનેસ કે સિંગલ ઓનર? જોઈન્ટ ફેમિલી આઈ વુડ પ્રિફર. તમને રીઝન કહું કે આજે હું એકલો હોઉં અને અમે 9 જણા હોઈએ તો
એક્સપાન્શનથી માંડી અને બહુ ઘણું બધું એમાં સ્કોપ છે કરવાનો. અને તમે બીજો પ્રશ્ન પૂછો એ પહેલાં જ હું કહી દઉં કે ભાઈ તમને એમ થાય કે એના ઘણા બધા ડિસએડવાન્ટેજીસ પણ છે, પણ આપણી વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ અને આપણી વચ્ચેનું પહેલેથી જે બોન્ડ બની ગયું હોય ને, પછી એની વચ્ચે ક્યાંય ડિબેટનો પ્રશ્ન કે ક્યાંય એ વસ્તુ રહેતી ન હોય. પણ કેવું થાય શ્યામભાઈ કે બોન્ડ બનાવવાનો બધા લગભગ પ્રયત્ન કરતા જ હોય ને બધા એ લોકો એવું વિશ કરતા હોય કે અમારું આખું ફેમિલી એ સિંગલ ટૂંકમાં જોઈન્ટમાં રહી અને સિંગલ બિઝનેસ કરીએ જ, પણ ક્યાંક ને ક્યાંક કોઈ વેલ્યુના લીધે એ વસ્તુ શક્ય જ નથી. ક્યાંક સેક્રિફાઈસ કરવાનું થતું હોય તો એમ થાય હું ફર્સ્ટ કોણ સેક્રિફાઈસ કરશે. તો આ વાત ઉપર કે ભાઈ જોઈન્ટ ફેમિલી બિઝનેસ કરવો જ છે આજ બધાને, બટ નથી થતો. સવારે ઉઠવું જ છે વહેલું, ઉઠાતું નથી. જોઈન્ટ ફેમિલીનું સૌથી મોટું એ જ રહી કે ઘૂંટડા પીતા શીખવું પડે. આજે જો તમે સેક્રિફાઈસ ન કરી શકો તો મનભેદ ઊભા થાય ને તો બધી વસ્તુ ઊભી થાય, પણ જો તમે એકબીજા માટે થઈને સેક્રિફાઈસ કરો તો એ વધારે લોંગ ટર્મ અને વધારે બેનિફિશિયલ રહી. એ દરેક વસ્તુમાં રહેવાનું છે. પાર્ટનરશિપ ફોર્મ હોય તો એમાં બી એ લોકોના પાર્ટનર્સ વચ્ચેના લેવલના જે કાંઈ જે ઇન્ડિવિજ્યુઅલ કે પ્રોફેશનલ લેવલે સેક્રિફાઈસીસ કરવા પડતા હોય, એટલે ઇટ્સ એની ટાઈમ જોઈન્ટ ફેમિલી બિઝનેસ. બટ આજે જો પાર્ટનરનો ઘૂંટડો પીવો કરતો એના કરતાં તો મારા ભાઈનો ઘૂંટડો પી લેવો સારો, એવું અમારું માનવું. બેઝિક વાત કેટલી વાર ધ્યાનમાં ન આવતી હોય અને ગતિમાં ફેર આવે ને કે આજ 4 વ્યક્તિ જોઈન્ટમાં છે, 3ને ગ્રોથ કરવો છે, 1ને નથી કરવો, પણ જોઈન્ટમાં છે ધરાર ભેગો કરવો પડે, લેવો જ પડે. અને એકલો હોય તો એ સ્પીડથી દોડી શકે. એમાં છે ને અમારું એક રૂલ જેવું છે કે ફેમિલીમાં જે સેકન્ડ જનરેશન છે અત્યારની, જે ટોપ છે જનરેશન, એ લોકોનું પાર્ટ છે લોંગ ટર્મ વિઝન, લોંગ ટર્મ ડિસિઝન લેવા, એ એમનો પાર્ટ છે. અને સેકન્ડ ને ટૂંકમાં થર્ડ ને ફોર્થ હું સિંગલ ફોર્થમાં અત્યારે છું. તો અમારો રોલ એ હોય કે અમે એ જે ડિસિઝન લીધું છે એને ગમે એમ કરીને પાર પાડીએ. પછી એ એક પર્સનની ઉપર રિસ્પોન્સિબિલિટી હોય કે જે સેકન્ડ જનરેશનને થર્ડ કે ફોર્થ જનરેશન ઉપર એક રિસ્પોન્સિબિલિટી એક પર્સનને આપી હોય. પછી ડિસિઝન ટોટલી એમનું હોય. ડિસિઝન લેવામાં વાર લાગે પણ જ્યારે એ પ્લાનમાં મુકાય, જ્યારે એ ગ્રાઉન્ડ ઉપર મુકાય પછી વાર ન લાગે. ત્યાં આપણે શરૂઆતમાં બી વાત થઈ હતી કે વેલ્યુઝ એક રૂટમાં વેલ્યુઝને જે સંસ્કાર જે હોય ને એ વેલ્યુઝ જો બધામાં એક સરખા હોય ને તો ક્યાંક ને ક્યાંક મતભેદ થાય, પણ મનભેદ ના થાય. મનભેદ ન રહેવો જોઈએ. અને મતભેદ થતા જ હોય તો બરોબર છે. તો એક બીજી વસ્તુ જોઈ કે આજ માનવભાઈની જનરેશન છે, તો તમને અંકલની જનરેશનમાં અને શ્યામભાઈની જનરેશનમાંથી કોઈ એક એવી વાત કે જે શીખવા મળી હોય? મને જો હું સેકન્ડ જનરેશનની વાત કરું તો અનુભવ, અને થર્ડ જનરેશનની વાત કરું તો એ ફોકસ, કે જે આજે કંપની વિશે જે એનું ફોકસ છે, કે જે એનું કમિટમેન્ટ છે એ અલ્ટિમેટ છે. અને અનુભવ કે જે કાકાનો દાદાનો ને જે આટલા સમયનો જે અનુભવ છે એનો જે આપણે બેનિફિટ મળે. આજે લોકો બુક શું કામે વાંચે કે એક ઓથરનો અનુભવ લેવા માટે વાંચે છે ને. તો મારા ધંધાનો અનુભવ મને મારા કાકા કે મને મારા દાદા સિવાય કોણ આપી શકે બીજું? બરોબર છે. કેટલી વાર કેવું થાય આપણાથી નાની એજમાં, એટલે આપણા સંતાન કે એની પાસેથી શીખવા મળતું હોય, તો કોઈ એક એવી બાબત હોય કે જે તમને આમની જનરેશન ફોર્થ અને સેકન્ડ જનરેશનમાં શીખવા મળી? 101% કે એ લોકોની પાસે જે અત્યારના સ્માર્ટ વર્ક એ કરે છે, ઓકે. પણ કોક વખત એને હાર્ડ વર્ક કરવું પડે તો એ સ્માર્ટલી કેમ કરવું એ એને ખબર છે. મને માત્ર એટલી જ ખબર હતી કે હાર્ડ વર્ક જ કરાય છે. એની પાસે બીજું ઓપ્શન બી આવ્યું છે કે સ્માર્ટ વર્ક. એની સામે ઈ બી સમજે છે કે અત્યારના હું સ્માર્ટ વર્ક કરું છું, હાર્ડ વર્ક મારે કરવું પડે એમ છે, છૂટકો નથી, પણ એ હાર્ડ વર્કને બી સ્માર્ટલી કેમ કરી લેવું એ લોકો પાસેથી અમને ખબર પડે છે. કે અમારા સમયની અંદર ઘણું બધું જાતે કરવું પડતું. અત્યારના એ બધું કામ ફટાફટ હું એમ લખવું એટલે આખું મુકેશ આવી જાય છે. કઈ ફરી વખત MUKESH લખવું નથી પડતું. એટલે ઘણું બધું એમની પાસેથી. અને સંયુક્ત પરિવારમાં ઘણું બધું ફાયદાવાળું છે. જોઈન્ટ બિઝનેસમાં બી ફાયદાવાળું છે અને સંયુક્ત પરિવારના જોઈન્ટ બિઝનેસમાં બી ફાયદાવાળું છે. એટલા માટે કે હું હસવા માટે કહેતો કે અમે 5 ભાઈઓ હતા, એમાંથી માનવના રિયલ દાદા એ મારા સૌથી મોટા ભાઈ, અને પાર્થના ડેડી એ મારે સૌથી નાનો ભાઈ. એટલે વચ્ચે અમે 3 ભાઈઓ હતા, હું, ભરતભાઈ અને ધર્મેન્દ્રભાઈ. એટલે હું કોઈને હસવા માટે કહેતો
કે ભાઈ અમારું એન્જિન મજબૂત છે, ગાર્ડ મજબૂત મજબૂત છે, છે. એટલે 3 ડબ્બા છે ને અમે આયલા જઈએ. એટલે શું છે કે અને ઈ સમયે તમારી જરૂરિયાત, મારા કબાટની અંદર 2 જ શર્ટ પડ્યા હોય ત્યારે મારે નક્કી છે કે આજે લાલ પહેરવાનું છે ને કાલે કાળો પહેરવાનો છે. પણ જ્યારે 12-15 પડ્યા હોય ને ત્યારે ભગવાન તમને સ્થિરતા આપે કે ભાઈ હવે આને રોજ ક્રમસર પહેરવાનો છે. ઈ ઈશ્વરની કૃપા. અને ત્યારે ઘણું બધું થાય, પણ જેમ શ્યામભાઈએ કીધું કે ભાઈ વિચારભેદ થાય પણ મનભેદ ન થઈ જવા જોઈએ. વિચારભેદ તો સીધી વાત છે કે ભાઈ હું કહું છું 2 ને 2 4, શ્યામભાઈ કહે છે કે 5 ઓછા 1 બરાબર 4, અને ભાઈ કહે છે કે 6 ઓછા 2 1 બરાબર 5, મળીને 4. 6 ઓછા 2 બરાબર 4. ત્રણેયની વાત સાચી છે, પણ ઈ કહે છે એને બી મારે સમજવું જોઈએ, હું કહું છું ઈ બી એને સમજવું જોઈએ. ત્રણેયની વાત સાચી જ છે, પણ એને વ્યવસ્થિત રીતના સમજે અને ડિસ્કસ થાય. અને ઈ સ્ટાર્ટમાં જ કહેવાનું કે ચર્ચા હંમેશા કોઈને હરાવવા માટે નથી હોતી. ચર્ચા હંમેશા તમારે આગળ વધવા માટે ને જીતવા માટે ને સાચા ડિસિઝન પર જવા માટે હોય છે. રાઈટ. શ્યામભાઈ, તમને કોઈ એક એવી વાત કે જે નીચેની, તમે વચ્ચે છો, પહેલી જનરેશન પાસેથી શીખવા મળ્યું, 4th જનરેશન પાસેથી શીખવા મળશે તો? ઘણું બધું. પણ હું વન વર્ડમાં જો કહું ને કે સૌથી ઇમ્પોર્ટન્ટ, તો ઓલ્ડર જનરેશન પાસેથી જે સેક્રિફાઈસીસ ને જે હાર્ડવર્ક એ લોકો કરી શકે છે, એ કે જે કર્યું છે એ અમે કરી ન શકવાના. ને એ બહુ મને શીખવા મળ્યું છે કે જો એટલું સેક્રિફાઈસ અને હાર્ડવર્ક આપણે કરીએ તો આપણે ઘણા પોઝિટિવ રિઝલ્ટ્સ મળી શકે. ને જે અમે જોયેલું છે ને જોઈએ છે. અને નવી જનરેશન પાસેથી જે ઇનોવેશન, જે રેપિડ, આમ કોન્સ્ટન્ટ જે પેશન આપણે કહી શકીએ, એમ રેપિડ ઇનોવેશન માટેનું જે એના આઈડિયાઝ ને બધું આમ જે હોય એન્થુઝિયાઝમ, એ એમ 4th જનરેશન પાસેથી શીખવા મળ્યું. કેવી વાત કે જે તમે રાજાણી ગ્રુપમાં ચેન્જ કરવા માંગતા હોય? સ્પીડ ઓફ અડેપ્ટિંગ ન્યૂ ટેકનોલોજી, કે જે અત્યારના કરંટ ટાઈમ્સમાં પ્રોડક્શન ટેકનિકલ પર્સન છે એટલે એને કોઈ એક એવી બાબત, સૌથી સિનિયર તમે છો આજે, તો કોઈ એક એવી બાબત કે જે તમે ચેન્જ કરવા માંગો છો? જે સારા વિચારો લીધા છે અમે લોકોએ, એના કરતા બી વધુ સારા વિચારો લઈ શકીએ કે જેને હિસાબે રિઝલ્ટ વધુ સારું આવી શકત અથવા તો આવશે, એ ધ્યાન કરીએ. વાહ, જોરદાર. હજારો કસ્ટમર જોડે, ડીલર્સ જોડે મીટ થતી હોય, ફ્રેન્ડ સર્કલ, ગ્રુપ, કોમ્પિટિટર, રિલેટિવ્સ, બધું થતું હોય, તો કોઈ એક એવી સ્ટોરી, કસ્ટમર સ્ટોરી બી હોઈ શકે અને કંપની રિલેટેડ કોઈ વર્કરની કે કોઈ બી હોઈ શકે કે જે કસ્ટમર ફીડબેક ટાઈપ હોય, કોઈ એક એવી મેમોરેબલ સ્ટોરી જો તમે શેર કરવા માંગતા હોય રાજાણી ગ્રુપની, તો એ સ્ટોરી શું હોઈ શકે? મારી હારે ઘણીવાર એવું થાય કે આપણે કોઈ આપણા સપ્લાયરને મળ્યા હોય કે કોઈ આપણા કન્ઝ્યુમરને મળ્યા હોય, એમને ન ખબર હોય કે હું કોણ છું, કે મને ન ખબર હોય કે એમનું શું બેકગ્રાઉન્ડ છે. પણ ઘણીવાર એવું થાય કે રાજાણીને જ્યારે રાજાણીથી મને ઓળખે ને ત્યારે આપણને એમ લાગે કે ભાઈ આપણી ઉપરની જે 3 પેઢીએ કામ કર્યું જ ને એનું ફળ હું ખાઉં છું. સેમ ક્વેશ્ચન. અમે હું છે ને જ્યારે બિઝનેસમાં જોઈન થયો હતો ને ત્યારે અમારા એએસએમ ને સેલ્સ ટીમ જોડે ત્યારે અમે મેચબોક્સ લોન્ચ કરી હતી. તો એ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક આખું બનતું હતું. તો એના માટે વિઝિટ કરતો, અમુક એરિયા એક્સપાન્શન કરતા હોય એના માટે વિઝિટ કરતો. તો ત્યારે જે કાકા ડેડીએ, જે પાંચેય ભાઈઓએ, જે ઓલ્ડર જનરેશને જે મહેનત કરી અને જે રીતના આખું ડેવલપ કર્યું છે, બિઝનેસ અને બ્રાન્ડ બિલ્ડ કરી છે, એ સ્ટોરીઝ આપણે સાંભળીએ, એ બહુ મોટિવેટિંગ અમને લાગતી. અને જ્યારે સર્વિસ માટે ઘણા રિટેલ આઉટલેટ્સ ઉપર બી અમે જતા, તો ત્યાંથી અમને જે પ્રોડક્ટ અને ક્વોલિટી વિશેની જે ફીડબેક મળતા કે જે સજેશન્સ મળતા, એને અમે આમાં ઉપયોગ કરી અને નવી પ્રોડક્ટ્સમાં ઇન્કોર્પોરેટ કરીને જે એનો બેનિફિટ લીધો છે, તો એ એક મારા માટે બહુ મોટી વાત છે. હજી એક એમાં હું પોઈન્ટ એડ કરીશ કે અમે બધા હજી નવી કોઈ જનરેશન કે કોઈ નવું આવે ને ફેમિલીમાં, બિઝનેસમાં, એટલે રિટેલિંગ કરવું ને એ બધું એક પાર્ટ છે કે ભાઈ આપણે રિટેલિંગ કરીએ કે જેથી કરીને વધુમાં વધુ લોકોને આપણે એનું એક્સપેક્ટેશન માંડીને બધું જાણી શકીએ.
એટલે ઘણીવાર આપણે દાદાના કે એ રીતના કોઈ જૂના કોલ્સ ઉપર જાય ને એટલે એમ કહે કે ભાઈ તમારા દાદાએ જે મહેનત કરી છે ને એ કોઈ ન કરી શકે એમ કે આજે એ સમયમાં ઠંડા ગાંઠિયા પણ કે ત્યારે રેસ્ટોરન્ટ્સ ને એવું કાંઈ નહોતું. નહોતું. આજે કોઈ વ્યક્તિ માર્કેટિંગમાં ગયું હોય એટલે એ ઠંડા ગાંઠિયા ખાઈને ઓલા ઝાડવા નીચે સૂતા અને એ બધી સ્ટોરીઝ Resources જ નહોતા એ time રિસોર્સિસ એટલા. નહોતા. તો એ બધી વસ્તુ આપણે જ્યારે સાંભળીએ ને ત્યારે આપણને એમ થાય કે ભાઈ આપણે જ્યાં છીએ એના માટે તો આપણે આ વસ્તુને ન કરીએ તો આપણે મૂર્ખ કહેવાય. આ બરોબર વસ્તુ છે. આપણે જોઈન ન કરીએ ફેમિલી બિઝનેસ તો આપણે મૂર્ખ કહેવાય. ઘણા કહે કે અહીંયા બેઠા હતા, અહીંયા જ બેસીને ઓર્ડર લખતા, અહીંયા જ આવતા ત્યારે અહીંયા જ બેસી ઓર્ડર લઈને, એટલે એ બધું આમ જ્યારે ઇમેજિન કરી ત્યાં ધ્યાનમાં કેટલો ટ્રીમેન્ડસ હાર્ડવર્ક એ ટાઈમે હતો. હવે કેવું રિસોર્સિસ થઈ ગયા છે તો અમુક એક્ટિવિટી જ નીકળી ગઈ જે ફીલ આપણે થવાનું જ નથી કોઈ દિવસ. મતંગભાઈ, મારા ફાધર ઓકે 1970, 75, 76, 77 સુધી ત્યારે અત્યારની જેમ હોટલું ને એ બધું ગામડે ખાલી ગાંઠિયા મળે અને એ અઠવાડિયા અગાઉ કરેલા હોય, કારણ કે અમારો પાયો જ નાના નાના ગામડાના વેપારથી છે. હવે એ સમયે એ 50 ગ્રામ તીખા ગાંઠિયા ખાઈને ઘરેથી જાય. શું કામ? કે તીખા ગાંઠિયા ખાઈ લે મારા ફાધર એટલે એને ઉપર પાણી પીવાઈ જાય એટલે આખો દિવસ ભૂખ ન લાગે. એવી રીતના અને જ્યારે હું સાંભળું ત્યારે બી મને એમ થાય કે જી મારા પેરેન્ટ્સે અમારા માટે જે કર્યું છે અને આ લોકોને બી થાય કે ભાઈ મારા ગ્રાન્ડ પેરેન્ટ્સે અમારા માટે જે કર્યું છે. અને એક બીજો, કારણ કે દરેક એમેઝિંગ તમે વાત કરો છો પણ દરેકની જીવન સ્ટોરી એકદમ ઓલી જ હોય. પણ એક અમારા 35-40 વર્ષથી કચ્છની અંદર રાપર અમારા ડીલર છે. હવે એની 4 જનરેશનને હું પોતે બી ઓળખું છું, અત્યારના બી ડીલર છે. કાંતિભાઈ, એના દીકરા રમણીકભાઈ, એના દીકરા ભાવેશભાઈ અને પપ્પુભાઈ અને એના દીકરા ભાવેશભાઈ. હવે જે અત્યારના રમણીકભાઈ છે, કાંતિ બાપા વયા ગયા. રમણીકભાઈ છે એ અત્યારના 72-73 વર્ષના છે. પણ એ જ્યારે રિટાયર્ડ થવાની ઉંમર હતી, રિટાયર્ડ થઈ ગયા ત્યારે એના દીકરા પપ્પુભાઈ, કારણ કે એ પપ્પુભાઈને બી એનો દીકરો જ્યારે હતો ત્યારે હું એને જાઉં તો પૂછું કે તારા પપ્પાનું નામ શું? હું પપ્પુડાનો દીકરો. કારણ કે એ રીતનું, એક તો કચ્છી ભાષા એ રીતની. હવે એ કુદરતને કરવું કે રમણીકભાઈ જે અમારા ડીલર અત્યારના છે એનો દીકરા પપ્પુભાઈ કોરોનામાં એક્સપાયર થઈ ગયા. તો જે એનો પૌત્રો એટલે કે ભાવેશભાઈ અત્યારના એક્ટિવ છે, ત્યારે થોડા એક્ટિવ થયા હતા. પણ એણે આ જે રમણીકભાઈએ દાદાએ આજની તારીખે જેની 72, 73, 74 વર્ષની ઉંમર છે, એણે પાછું જોશથી જેટલો વેપાર અમારી બધી ચીજનો હતો, કારણ કે એ પહેલેથી ચાથી અમારા ડીલર, એટલે ચા, અગરબત્તી, મસાલા, માચીસ બધી ચીજના ડીલર ઈ જ છે. આજની તારીખે એ ધંધો અને એ જાળવી રાખ્યું. બહુ મોટા પોર્ટફોલિયોમાં તો એવું શક્ય જ નથી કે એક બે, ઘણી બધી સ્ટોરીઝ તમારી પાસે હોય ડીલરની. રાઈટ. હકીકત શું છે ભાઈ કે આજે ગુજરાતની અંદર જ અમારા આખી માર્કેટની અમારી સિસ્ટમ શું છે? કંપની મેન્યુફેક્ચર કરે છે, કોઈક જગ્યાએ સુપર સ્ટોકિસ્ટની પછી ડિસ્ટ્રીબ્યુટર હોય, પછી ડીલર અને પછી એન્ડ યુઝર. હવે આજે જે આપ વાત કરીએ છીએ, રાપરની વાત કરી, એવી રીતના 400 ડિસ્ટ્રીબ્યુટર છે અમારા. હવે દરેકની એક સ્ટોરી હોય, પણ તમારી પાસે બી સમયની મર્યાદા હોય એટલે હું બધાની વાત ન કરી શકું. પણ દરેક જે લોકો, કારણ કે અમારી સાથે 3 પેઢીથી ઈ જોડાયેલા છે, એની 3 પેઢી અમારી સાથે જોડાયેલી છે. આજે પોરબંદરના ડીલર હોય કે કોઈ પણ આખા ગુજરાતની અંદર જે લોકો ડીલર છે એ 30, 35 વર્ષથી, આ ગ્રુપને 50 વર્ષ થયા, પણ એ 40, 42 વર્ષથી રાજાની સાથે જોડાયેલા હોય. એટલે દરેકની વાત કરવા બેસીએ તો ઘણો બધો આપનો બી સમય જાય. એટલે બધાને અહીંથી હું એમને યાદ કરી અને અમે કોઈ બી વ્યક્તિને કહીએ કે જ્યારે એમનું એક બી વ્યક્તિનું સન્માન કરીએ છીએ ત્યારે એ બધાના પ્રતિનિધિ તરીકે કરતા હોઈએ છીએ. કોઈ પણ જગ્યાએ કાંઈ બી હોય તો એક વ્યક્તિને આપણે યાદ કરીએ એટલે આખું બધું. એટલે અમે આ સમયે આપના MP ટોક્સમાં આવ્યા છે ત્યારે મતાંગભાઈ, એક અમારા જે ડીલરો છે, જે અમારા રિટેલર વેપારી મિત્રો છે,
જે એન્ડ યુઝર અમારી ચીજને વાપરે છે એ બધાને અહીંયા હું રાજાણી ગ્રુપ, રાજાણી પરિવાર વતી પૂરા હૃદયપૂર્વક વંદન કરું છું અને Excellent. એમના સહકાર માટે ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં એમની પાસે, એમની જનરેશન પાસેથી અમે એ જ અપેક્ષા રાખીએ. એક્સેલન્ટ. શ્યામભાઈ, ઘણા બધાની સ્ટોરી અમેઝિંગ. હા, બધાની સ્ટોરી હોય જ. બરોબર છે. હવે મને બહુ આટલા બધા ઘણા બધા સેક્ટરમાં આટલો સક્સેસફુલ બિઝનેસ તમે રન કરો છો, તો હવે સહજ એ પ્રશ્ન થાય કે આવનારો ટાઈમ, ભવિષ્ય, કે આગલા 5 કે 10 વર્ષમાં આખું ભારત, ગુજરાત અને આખું રાજાણી ફેમિલી જે બધા લોકો યુઝ કરે છે, તો હવે અમે તમારા પોર્ટફોલિયોમાં, પ્રોડક્ટ રેન્જમાં એવું શું નવું જોઈશી આવનારા 5 કે 10 વર્ષમાં? મતંગભાઈ, 1 મિનિટ પહેલા, સૌથી પહેલા હું એ કહું છું કે અમે એ કહીએ છીએ કે જે લોકો પાસે બનાવવાની એક્સપર્ટી છે બધું, કે ભાઈ હું સારી ચીજ બનાવી શકું છું, બરોબર. તો એને બીજું બેકગ્રાઉન્ડ ન હોય કે માર્કેટ નથી, કોઈ બીજી રીતના અટકતું હોય, તો રાજાણી ગ્રુપ વર્ષોથી વાત કહે છે કે ભાઈ તમારી પાસે કોઈ નવી ચીજ બનાવવાની માસ્ટરી હોય તો તમે રાજાણી ગ્રુપના સાથે જોઈન્ટ થઈ શકો, કોલાબરેટિવ આપણે વર્ક કરીએ છીએ. એક્સેલન્ટ અને વાત કહેવાય. અત્યારે કરન્ટલી અમારો એક તો પહેલા તો ગ્રુપનો સ્લોગન જ છે કે જરૂરતે અનેક પર નામ બસ એક રાજાણી. એટલે જેટલી પોસિબલ પ્રોડક્ટ્સ હોય એટલી હાઉસ હોલ્ડ પોસિબલ પ્રોડક્ટ્સમાં અમે એન્ટર થવા માંગીએ કિચનમાં છીએ. વપરાતી હોય બધી. કિચનમાં વપરાતી હોય કે કોઈ ડેલી યુઝેજમાં વપરાતી હોય, એ બધી વસ્તુ અમે ઇન્ટ્રોડ્યુસ કરવા માંગીએ છીએ. અને અત્યારે હું તમને કહું તો આમ કંઈ સ્પેસિફિક ન કહી શકાય, પણ કે R&D અને અમારું ફેમિલીના વેલ્યુઝમાં છે કે જ્યાં સુધી ક્વોલિટી વસ્તુ નથી બનતી, કે જ્યાં સુધી ટ્રસ્ટેબલ આપણું જે બ્રાન્ડ છે એની ઉપરનો ટ્રસ્ટ જળવાઈ રહી એવી જ પ્રોડક્ટ મૂકવી. એટલે એ R&D ચાલુ છે, એ થશે. એટલે જોરદાર. વી આર વેઇટિંગ ફોર સરપ્રાઈઝ. અને બટ સર્વિસ સેક્ટરમાં આવી ગયા અને નેક્સ્ટ નવા, જેમ કીધું એમ, ડેલી યુઝેજમાં નવી પ્રોડક્ટ્સ બી લોન્ચ કરવાની છે અને નવા સેક્ટર્સમાં બી પ્લાનિંગ છે. એક્સપાન્ડ કરશું. એક્સપાન્ડ કરશું. આખું ગુજરાત અને બધા સરપ્રાઇઝિંગ વેઇટ કરે કે કયું સેક્ટર તમે ઓપન કરો છો અને કઈ પ્રોડક્ટ તમે ઓપન કરો છો. નોટ લાસ્ટ બટ લીસ્ટ, એક એવો ક્વેશ્ચન થાય, આટલા 50 વર્ષની મોટી બિઝનેસ જર્નીને જ્યારે કોઈ એક સેન્ટેન્સમાં કે કોઈ એક વર્ડમાં ટ્રાન્સફર કરવી હોય, તો એ તમારા માટે એ સેન્ટેન્સ કે વર્ડ શું હોઈ શકે? ટ્રાન્સફોર્મેશન. ઓકે, શ્યામભાઈ. પરિવાર અને લાઈફ ટાઈમ બોન્ડિંગ. પરિવાર એટલે કે અમે તો જોઈન્ટ છીએ જ, બટ અમારા ઓર્ગેનાઇઝેશનમાં આખું એન્વાયરમેન્ટ ને કલ્ચર જ એવું છે કે બધાને લેબર હોય કે કોઈ બી સ્ટાફ હોય, એક પરિવાર જેવું જ વાતાવરણ હોય છે. ને તમે ગમે એને મળશો બધાના થી તમે એવું જ સાંભળશો કે આ અમને ઘર જેવું અમારું છે એવું પોતાનું સમજીને કામ કરતા હોય દરેક લોકો. એટલે પરિવાર અને લાઈફ ટાઈમ બોન્ડિંગ. અમારા માટે પરિવારનો મતલબ બહુ વાસ્ટ છે કે આપણાથી જે કોઈ પણ એસોસિએટ હોય, આપણા જે સ્ટેક હોલ્ડર ઇઝ ઇક્વલ ટુ પરિવાર. બરોબર છે. રાજાણી ગ્રુપ એટલે જે વેલ્યુઝ છે એને વધુ અને વધુ લોકો સુધી એ જાળવી શકાય એવી ભગવાન પાસે અમે માગણી કરી. જોરદાર. જોઈન્ટ ફેમિલીને લગતા ઘણા બધા કોન્સેપ્ટ, જોઈન્ટ એક બિઝનેસ કઈ રીતે રન થાય, 3-3, 4-4 જનરેશન સુધી કોઈ એક બિઝનેસને કન્ટિન્યુઅસ ગ્રોથ કરવું, આવા ઘણા બધા કોન્સેપ્ટ ઉપર આજે આપણે વાતો કરી. ઘણી બધી વાતો તમને ગમી હશે, તો એ દરેક ગમતી વાતને આખા પોડકાસ્ટ સાંભળ્યા પછી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર જણાવો. ફરી મળીએ એકદમ વધારે ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ સાથે અને એકદમ અવનવી વાતો સાથે. ત્યાં સુધી જય હિન્દ.